नमो अरिहन्ताणं नमो सेताणं नमो अरियाणं नमो वर्षायाणं नमो लोये सव्वसां मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमो मुनि मङ्गलकुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मङ्गलम् सर्वमङ्गलमाङ्गल्यं सर्वकल्याणकारकं प्रदानं सर्वधर्माणां शरणं जयतु शासनम्। જય જિનેન્દ્ર. યસ, તો લાસ્ટ ક્લાસ આપણે શું કર્યું હતું? વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક, તત્વ સંબંધી ભૂલ. રાઈટ? સાત તત્વ સંબંધી ભૂલ. તો બહુ જ સૂક્ષ્મ હતું, ઇમ્પોર્ટન્ટ હતું, જે આપણી સાથે કન્ટિન્યુઅસ ચાલે છે. તો અહીંયા જે વાત કરી હતી આપણે ગ્રહિત મિથ્યાત્વ સંબંધી કરી હતી. જે આપણે વિતરાગ વિજ્ઞાનમાં વાત કરી હતી એ અગ્રહિત મિથ્યાત્વ સંબંધી. ઓકે, તો બે અલગ અલગ એંગલ થી વાત ચાલે છે. હવે આપણું જે ક્લાસ છે આ છે લક્ષણ અને લક્ષણાભાસ. ઓકે, તો આપણે શેના માટે અહીંયા બેઠા છીએ? બધા સુખી થવા, રાઈટ? હા, સુખી સુખી થવા. થવા, રાઈટ? સુખી થવા માટે હવે બધા કોની કોની ખોજમાં છે? બધા મુક્તિનો રસ્તો. પોતાની ખોજમાં, રાઈટ? આત્માની ખોજમાં, રાઈટ? તો હવે આત્મા ક્યાં છે? આપણે પોતે જ છીએ ને. પોતે છે, રાઈટ? પણ મળી નથી રહ્યું, રાઈટ? તો દેટ મીન્સ કે ક્યાંક ખોવાયેલી છે, રાઈટ? તો હવે ક્યાંક ખોવાયેલી છે તો એને પકડવું કેવી રીતે? તો વી નીડ ટુ નો ને કે એના શું ફીચર્સ છે, કેરેક્ટરિસ્ટિક્સ છે, કેવી રીતે એને ઓળખવું, રાઈટ? તો તો એ કેવી રીતના ઓળખવું? તો વી નીડ ટુ નો કે લક્ષણથી આપણે પકડી શકશું, રાઈટ? તો હવે આ ક્લાસમાં આપણે 6 જણ છીએ, બરાબર? તો હવે મને જો કેવું હોય કે તરુબેન કોણ છે ક્લાસમાં, તો હવે હાઉ વિલ આઈ નો? અહીંયા તો ચલો નામ લખ્યા છે, નામ ન લખ્યા હોય અને બાર વાળો કોઈક આવે તો એને શું કહીશ? કેવી રીતે કેવું? એમના વાળ. We can describe her. એક જ પોઈન્ટ થી કયો. શોર્ટ હેર છે એમનું. શોર્ટ હેર છે. ઓકે, ઓકે, તો હું કહું તો તૃપ્તિ આંટી તમારા પણ શોર્ટ હેર છે. મેં માથે કેપ પહેરી છે. હા, કેપ પહેરી છે. ચાર્વિકના મમ્મી છે. ના, એટલે હું કહીશ હવે અહીંયા બધા છે ને ચશ્મા પહેરેલા છે. ઓકે, હા, સપોઝ મેં પણ ચશ્મા પહેરેલા છે તો હું કહીશ કે જેને ચશ્મા નથી પહેર્યા, કાં તો જેણે રેડ કલર નું ડ્રેસ પહેર્યું છે, રાઈટ? તો ઇમિડિયેટલી મને ખબર પડે રેડ કોણ છે, તો હા બસ આ એક જ છે. તો ઇન ભરી સભા ઓર ઇન થિંગ્સ કે જ્યાં ઘણી બધી વસ્તુઓ છે અને ત્યાંથી મારે ડાયરેક્ટ કોઈક વસ્તુને પકડવી છે, રાઈટ? તો હું એને એના લક્ષણથી પકડીશ. જો હું એમ કહી દઉં કે જે ચશ્મા વાળા છે તો ગડબડ, અતિવ્યાપ્તિ દોષ લાગે. હા, સોરી, શું કીધું? નહીં તો અતિવ્યાપ્તિ દોષ લાગે ને, અવ્યાપ્તિ ને અતિવ્યાપ્તિ. અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ અને બીજું છે કે અસંભવ. There are 3 types of dosh. Okay, તો slowly we'll open each dosh. અને શું કામ લક્ષણ એટલે કે જાણના શું કામ લીધું એ પણ આપણે વિચારવા જેવું છે કે કેમ આપણે બીજું કઈ ન લીધું, શ્રદ્ધા ન લીધી, ચારિત્ર ન લીધું. આ પણ આપણા ગુણો જ છે, રાઈટ? રાઈટ, એ પણ છે ને કે શ્રદ્ધા અને ચારિત્ર તો ક્યાં બીજા કોઈ દ્રવ્યોમાં છે નથી, પણ છતાં પણ આપણે કેમ ચેતનાને જ લીધું? તો એ પણ એક રીઝન છે એના માટે લેવામાં આવ્યું છે. તો એના ઉપર આપણે જરાક ચર્ચા વધારે કરશું. ઓકે, ચલો, લક્ષણ અને લક્ષણાભાસ. સ્ટાર્ટ, સિદ્ધિબેન. ધર્મભૂષણ નામના કેટલાય લીધું.
હા તત્વજ્ઞાન પાઠમાલા 2 અરે પાઠમાલા 1 કયો લીધું ટોપિક? ત્રીજો લક્ષણ લક્ષણાભાસ ત્રીજો. તત્વજ્ઞાન પાઠમાલા. અવાજ કટ થાય છે. તત્વજ્ઞાન પાઠમાલા 1 લેસન નંબર 3 લક્ષણ આંટી અને તમારું જરાક નેટવર્કમાં નથી, કારણ કે તમારું પણ અવાજ બ્રેક થઈને આવે છે. તો આઈ થિંક મારું તમે ના ના મારું તરુ હમ ઓકે આંટી. કરું ચાલુ. હા કરો. નહીં, આ કયો લેસન છે? આંટી કયો પેજ છે? ગુજરાતીમાં 14 નંબર છે. ગુજરાતીમાં 14 છે. લક્ષણ અને લક્ષણાભાસ. રાઈટ. તત્વજ્ઞાન પાઠમાળા છે. ઓકે. ધર્મભૂષણ નામના કેટલાય જૈન સાહિત્યકાર થયા છે. તે બધાથી ભિન્ન દર્શાવવા માટે આમના નામ આગળ અભિનવ શબ્દ અને અંતમાં યતિ શબ્દ જોડેલો મળી આવે છે. તેઓ કુંદ આમનાઈ હતા અને તેમના ગુરુનું નામ વર્ધમાન હતું. તેમનો હયાતીકાળ ઈસવીસન 1358 થી 1418 સુધી માનવામાં આવે છે. એમના પ્રભાવ અને વ્યક્તિત્વ દર્શાવતા જે ઉલ્લેખો મળી આવે છે તે પરથી માલુમ પડે છે કે તેઓ પોતાના સમયના ખૂબ જ પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા મહાપુરુષ હતા. રાજાધિરાજ પરમેશ્વરની ઉપાધિથી અલંકૃત પ્રથમ દેવરાય તેમના ચરણોમાં શિર ઝુકાવતા હતા. જૈન ધર્મની પ્રભાવના કરવી એ તો એમના જીવનનું ધ્યેય હતું જ. ઉપરાંત ગ્રંથ રચનાના કાર્યમાં પણ તેમણે પોતાની અનોખી સૂઝ સમજ, તાર્કિક શક્તિ અને વિદ્વતાનો પૂરેપૂરો ઉપયોગ કર્યો છે. આ જ આપણને તેમની એકમાત્ર અમર કૃતિ ન્યાયદીપિકા પ્રાપ્ત છે, જેનું જૈન ન્યાય શાસ્ત્રમાં પોતાનું એક આગવું વિશિષ્ટ સ્થાન છે. ન્યાયદીપિકા સંક્ષિપ્ત છતાં અત્યંત સુવિશદ અને મહત્વપૂર્ણ કૃતિ છે. એમાં પ્રમાણ અને નય સંબંધીનું સંક્ષેપમાં તર્કસંગત વર્ણન છે. જો કે ન્યાય ગ્રંથોની ભાષા મહદઅંશે દુર્ગમ્ય અને ગંભીર હોય છે, છતાં એની ભાષા સરળ અને સુબોધ સંસ્કૃત છે. આ પાઠ એના આધારે જ લખવામાં આવ્યો છે. રાઈટ. તો આ જે પાઠ છે કોના આધારે લખવામાં આવ્યું છે? ન્યાય દીપિકા. ન્યાયદીપિકા. તો ન્યાય દીપિકા એટલે કયું ટાઈપનું ગ્રંથ કહેવાય? ષડાનુયોગમાંથી, ચારે શાસ્ત્ર અનુયોગમાંથી? દ્રવ્યાનુયોગ. દ્રવ્યાનુયોગ, રાઈટ? બીકોઝ અહીંયા પરીક્ષા કરવાની છે, હમ રાઈટ? તો ધ મોમેન્ટ પરીક્ષા કરવાની વાત આવે એટલે કે દ્રવ્યાનુયોગનું શાસ્ત્ર છે, બરોબર? તો એ ન્યાય દીપિકામાં જે આપણે લખ્યું છે, કોણે લખ્યું છે? તો અભિનવ ધર્મભૂષણ યતિ. ઓકે. અને એમનું કાળ હતું 1300 ટાઈમમાં, 1300 ની સાલ હતી અંદાજે. અને એટલે કે દેટ મીન્સ કે ત્યારે ઘણું બધું પ્રચાર પ્રસાર થતું હતું જૈન ધર્મનું, અને બહુ બધું લખાયું હતું, પણ હવે આપણા હાથમાં કહીએ ને બહુ ઓછું રહી ગયું છે. બહુ ઓછું કઈ પણ રહ્યું. ડિસ્ટ્રક્શન થયું છે, મોગલોએ, બ્રિટિશરોએ આવીને જે ડિસ્ટ્રોય કરી નાખ્યું છે, તો વી હેવ હાર્ડલી એનીથિંગ લેફ્ટ વિથ અસ, રાઈટ? બટ જે કંઈ પણ છે એ પર્યાપ્ત છે. સો નોટ ટુ વરી, પ્રયોજનભૂત તો બધું જ છે. તો એક્સક્યુઝ કાઢવાની જરૂરત નથી કે ક્યારે થશે, શું થશે, ઓહો બધું ખોવાઈ ગયું. નોટ રિક્વાયર્ડ. જે છે એ પર્યાપ્ત છે, ઇનફ છે ફોર અસ, કે આપણે સમ્યક દર્શન લઈ શકીએ, આપણે તત્વનો નિર્ણય કરી શકીએ. પ્રયોજનભૂત બધું જ છે આપણી પાસે, બરાબર? તો હવે આપણે સ્ટાર્ટ કરીએ લક્ષણ અને લક્ષણાભાસ. સિદ્ધિબેન અને રચના. किसी भी वस्तु को जानने के लिए उसका लक्षण यानी परिभाषा जानना बहुत आवश्यक है, क्योंकि बिना लक्षण जाने उसे पहचानना तथा सत्याशय का निर्णय करना संभव नहीं है। वस्तु स्वरूप के सही निर्णय बिना उसका विवेचन असंभव है। यदि किया जाएगा तो जो कुछ भी कहा जाएगा वह गलत होगा। अतः प्रत्येक वस्तु को गहराई से जानने के पहले उसका लक्षण जानना बहुत जरूरी है। તૃપ્તિ આંટી, તમે વાંચો. જિજ્ઞાસુ લક્ષણ જાણવું આવશ્યક છે, એ તો ઠીક છે, પરંતુ લક્ષણ કોને? तुम्हारा प्रश्न ठीक है। किसी भी वस्तु का लक्षण जानने के पहले लक्षण की परिभाषा जानना भी आवश्यक है,
क्योंकि यदि हम लक्षण की परिभाषा ही न जानेंगे तो फिर विवक्षित वस्तु का जो लक्षण बनाया गया है वह सही ही है, इसका निश्चय कैसे किया जा सकेगा। अनेक मिली हुई वस्तुओं यानी पदार्थों में किसी एक वस्तु पदार्थ को पृथक करने वाले हेतु को लक्षण कहते हैं। जैसा कि अकलंक देव ने राजवार्तिक में कहा है, परस्पर मिली हुई वस्तुओं में से कोई एक वस्तु जिसके द्वारा अलग की जाती है उसे लक्षण कहते हैं। ओके पॉज। શું કીધું કે किसी भी वस्तु को जानने के लिए उसका क्या चाहिए हमको? लक्षण जानना पड़ेगा, લક્ષણ રાઈટ? લક્ષણ વગર નહીં પકડી શકો. ઓકે, કોઈ પણ હવે કિચનમાં જઈએ અને કોઈક નવો નવાડિયો આવ્યો હોય તો તમારે એને કેવું પડશે ને કે સાકર કેવી હોય, રાઈટ? તો તમારે કેવું પડશે વ્હાઈટ કલરની સ્ક્વેર છે, રાઈટ? તો આજે તમારે અવાજ બરાબર નથી આવી રહ્યો. બધાને કે ખાલી તમને? એમને જ પ્રોબ્લેમ છે, અમને બરોબર છે. આંટી તમારા નેટવર્કમાં પ્રોબ્લેમ છે. તરુ આંટી, તરુ આંટી, મારા નેટવર્કનો પ્રોબ્લેમ. હા હા હા, એક જ મિનિટ હું બંધ કરી લઉં. હા, તમારા નેટવર્કમાં પ્રોબ્લેમ છે, બરાબર? તો વોટ વોઝ આઈ સેઇંગ કે કોઈ કોનો પણ અવાજ આવે છે બેકગ્રાઉન્ડમાં? કઈક કોઈનો ટીવી ચાલુ છે, કઈક અવાજ આવે છે કોઈનો? હા મેં મ્યુટ તો કર્યું બધાને. હા હા, હા હવે હા. राइट, ओके चलो, राइट। तो किसी भी वस्तु को जानने के लिए उसका क्या चाहिए हमको? लक्षण जानना जरूरी है। जो लक्षण नहीं जानिए तो गड़बड़ी થઈ શકે લક્ષ્યને પકડવાની, રાઈટ? તો આપણે રોંગ ચીજને પકડી લેશું. હવે હું કહું કે આ ક્લાસમાં તૃપ્તિબેન કોણ છે અને હું કહું જેમને, અરે આંટી ચશ્મા પહેરી રાખો, ચશ્મા વાળો એક્ઝામ્પલ આપી રહી હતી. રાઈટ? તો જેણે ચશ્મા પહેર્યા છે એ તૃપ્તિબેન, ઓકે? તો હવે મને કયો લક્ષણ ગડબડ છે કે નહીં? હા, કારણ કે એ પણ ચશ્મા પહેર્યા રાઈટ, છે કારણ કે એટલે ત્રણ જણે ચશ્મા પહેર્યા છે, પ્રીતિ આંટીએ, સિદ્ધિબેન અને તૃપ્તિબેને, રાઈટ? હા. તો ગડબડ ગોટાળા. તો આઈ વિલ નોટ બી એબલ ટુ ગો ટુ ધ રાઈટ પર્સન. હું કન્ફ્યુઝ થઈ જઈશ, રાઈટ? તો લક્ષણ હોવો બહુ જ જરૂરી છે અને એ પણ करेक्ट लक्षण, एना वगर नहीं था, बराबर? तो के लक्षण जानना बहुत आवश्यक है, क्योंकि बिना लक्षण जाने उसे पहचानना तथा सत्य असत्य का निर्णय करना भी असंभव है। लक्षण जाण्या वगर आई विल नॉट बी एबल टू गो टू माय गोल। लक्ष्य मारू जे एम छे ए ज मने नहीं मळे तो पछी केवी रीते बधुं थशे, बराबर? तो वस्तु स्वरूप के सही निर्णय बिना उसका विवेचन असंभव है। जे वस्तुनो स्वरूप छे एनो राइट विवेचन एटले के राइट अंडरस्टेन्डिंग वगर शुं थशे एने समजवुं असंभव छे। तो एना कैरेक्टरिस्टिक्स फीचर्स ने समझवुं जरूरी छे, बराबर? यदि किया जाएगा तो जो कुछ भी कहा जाएगा वह गलत होगा। अगर हूँ એને રોંગ રીતે ઇન્ટરપ્રેટ કરીશ તો બધું શું થઈ જશે? ગડબડ ગોટાળા. હું કિચનમાં જાઉં, એક બાજુમાં શક્કર છે ને એક બાજુમાં મીઠું છે ને બંને દળેલી છે, પાવડર છે, ઓકે? હા, ઓલ ધ મોર બ્યુટીફુલ બચ્ચાઓ માટે, રાઈટ? બંને દળેલી, બંને પાવડર ફોર્મમાં, ને હું કહી દઉં જે વ્હાઈટ છે એ સાકર છે, બોલો એ શું કરશે હવે? કન્ફ્યુઝડ, ટોટલી કન્ફ્યુઝડ. પ્લસ એને એ પણ નથી ખબર કે સાકરનું સ્વાદ મીઠું હોય અને સોલ્ટનું સ્વાદ ખારું હોય. તો આજે જ અમે હમણાં લંચ પર મસ્તી થઈ તો હું દળેલી સાકર લઈ આવી અને મારા હસબન્ડે રિકોલ કર્યું કે એકવાર એને દળેલી સાકર એટલે સોલ્ટ ને દળેલી સાકર સમજીને મોઢામાં રાખી દીધું, રાઈટ? તો આખું મોઢું કેવું થઈ જાય? પૂરું ખારું ખારું ખારું, રાઈટ? So that is what happens if we make mistake in લક્ષણ. અગર લક્ષણ જ રોંગ પકડી લીધું તો લક્ષ્ય તરફ આપણે નહીં જઈ શકીએ, અને લક્ષ્ય તરફ નહીં જઈ શકીએ તો વસ્તુ સ્વરૂપને નહીં સમજી શકીએ. વસ્તુ સ્વરૂપ સમજવું છે ને, વસ્તુ સ્વરૂપ જ્યાં સુધી નહીં સમજાશે ત્યાં સુધી નિર્ણય નહીં થઈ શકશે, રાઈટ?
तो दैट इज वाई वस्तु स्वरूप के सही निर्णय बिना उसका विवेचन असंभव है। यदि किया जाएगा तो जो कुछ भी कहा जाएगा वह गलत होगा, लक्षण ही गलत होगा तो सब कुछ गलत। अतः प्रत्येक वस्तु को गहराई से जानने के लिए पहले उसका लक्षण जानना जरूरी है। પહેલા આપણે સમજવું જરૂરી છે કે જીવ કોણ છે, રાઈટ? કારણ કે જીવને પકડવા બેઠા છે જે અમૂર્તિક છે, જે ક્યાં દેખાતું નથી. આ બધું તો બહુ વિઝિબલ છે ને, ઘર છે, મકાન છે, બેગ છે, પંખો છે. ધીસ વી કેન રિલેટ વેરી ઇઝીલી, કારણ કે એ દેખાઈ રહ્યું છે, રાઈટ રચના? Yes. બટ અહીંયા જે the things which are not visible to us, એને ડાયજેસ્ટ જ નથી થઈ રહ્યું આપણાથી. અનનોન જ છે આપણા માટે. એટલા માટે તો કીધું છે કે હવે એને લક્ષણને પકડો તો તમે લક્ષ્ય તરફ જઈ શકશો, એની પહેલા નહીં. That is why it is important. બરાબર? તો કે છે લક્ષણ જાણના આવશ્યક હે, એ તો બરોબર છે, પણ એ તો કયો કે લક્ષણ કોને કહેવાય, રાઈટ? तो कैसे तुम्हारा प्रश्न भी ठीक है, किसी भी वस्तु का लक्षण जानने से लक्षण जानने से पहले लक्षण की परिभाषा भी जानना आवश्यक है कि व्हाट इज लक्षण, डिफाइन इट. तो कैसे कि क्योंकि यदि हम लक्षण की परिभाषा नहीं समझेंगे तो फिर विवक्षित वस्तु को जो लक्षण बनाया गया है वह सही ही होगा, इसका निश्चय कैसे हो सकेगा? હું કહી દઉં કે જીવ અમૂર્તિક છે, જે કઈ પણ અમૂર્તિક છે એ જીવ છે, તો રાઈટ ઓર રોંગ? એ તો તમે બહુ ઓલું ડાયરેક્ટ આન્સર્સ જ કહી દીધા, બટ રાઈટ ઓર રોંગ? રોંગ, રાઈટ? રોંગ. વાય રોંગ? ધર્મદ્રવ્ય પણ અમૂર્ત છે. રાઈટ, ધર્મ દ્રવ્ય પણ અમૂર્તિક છે, અધર્મ દ્રવ્ય પણ અમૂર્તિક છે, કાળ પણ, રાઈટ? રાઈટ. So all of these are amurtik and only one is murtik, ઉદ્ગલ દ્રવ્ય, રાઈટ? તો એટલે સમજી જવું, રાઈટ? તો अनेक मिली हुई वस्तुओं यानी पदार्थों में से किसी एक वस्तु को अलग करने वाले हेतु को लक्षण कहते हैं. छाटવું, રાઈટ? હવે ઘણા બધા એક ફળોની ટોકરી છે અને એમાં ઘણા બધા ફળો છે, રાઈટ? એપલ પણ છે, ચીકુ પણ છે, સંતરો પણ છે, દાડમ પણ છે. ઇફ આઈ વોન્ટ ટુ નો કે સંતરો કયો, તો મારે કેવું પડશે જે ઓરેન્જ કલરનું છે એ સંતરો છે, તો હું બરોબર રીતે એને પકડી શકીશ, રાઈટ? હું એને પિક કરી શકીશ. અધરવાઇઝ આઈ વિલ બી રોંગ. તો એ જ એને છાંટવું, બીકોઝ અહીંયા આપણે ઘણા બધા પદાર્થો છીએ, રાઈટ? પંખો પણ છે, ટેબલ પણ છે, ઘર પણ છે, ધર્મ દ્રવ્ય, અધર્મ દ્રવ્ય, કાળ દ્રવ્ય, રાઈટ? બધા જ દ્રવ્યો છે, બટ મારે એની છાટણી કરવી છે, તો છાટણી કરવા માટે લક્ષણને પકડવું જરૂરી છે, राइट? जैसे कि अकलंग देवे शू कीधु के परस्पर मिली हुई वस्तुओं में से कोई एक वस्तु जिसके द्वारा अलग की जा सके उसे लक्षण कहते हैं. જેમ આપણે સ્ટાર્ટિંગ ઓફ ધ ક્લાસમાં જ કહી દીધું કે જે લાલ ડ્રેસ પહેરેલા છે એ જ તરુબેન છે, બરાબર? બીજા કોઈ લાલ ડ્રેસમાં નથી. અગર હો તો ગડબડ, રાઈટ? તો મિસ્ટેક. બટ હિયર દેર ઇઝ ઓનલી વન પર્સન ઇન લાલ ડ્રેસ, તો फिर आई कैन डायरेक्टली रिलेट. હું એમ કહી દઉં કે જેણે ચશ્મા નથી પહેર્યા એ તરુબેન છે, તો અગેન કન્ફ્યુઝન. રચનાએ નથી પહેર્યા, મેં નથી પહેર્યા, તૃપ્તિ આંટીએ નથી પહેર્યા, રાઈટ? તો અગેન એ કન્ફ્યુઝન. એન્ડ પ્લસ આઈ ડોન્ટ નો પારુલબેન એન્ડ રૂપાબેને શું કર્યું છે, કારણ કે they are not visible. So they fall into this category, but yet I don't know. Confused. Right? તો એટલા માટે લક્ષણ જાણવું જરૂરી છે, ઓનલી ફોર છટણી, રાઈટ? ટુ પદાર્થોને અલગ પાડવા માટે, સો દેટ નાવ હું એનું ફોકસ અહીંયા રાખી શકું. એકવાર ખબર પડી ગઈ ઓરેન્જ આ છે, પછી હું ઓરેન્જને ડિફાઇન કરીશ ને. હવે એને ઓપન કરીને કે આ ખાટું છે, આમાં ઓપન આમ થાય, એના આવી રીતે પીસીસ થાય, ઇઝીલી સેપરેટેબલ, આનું સ્વાદ આવવું છે, કલર આવવું છે, રાઈટ? પછી થાય. બટ પહેલા અહીંયા સુધી તો આવો. તો એ લઈ આવવા માટે, ટુ ગેટ યુ ટુ ધેટ સોર્સ, ટુ ધ પ્લેસ ઓફ યોર ડેસ્ટિનેશન, એટલા માટે લક્ષણની જરૂરત છે. ક્લિયર અહીંયા સુધી? ઓકે, ચલો કન્ટિન્યુ રીડિંગ. હા, 1 મિનિટ. આઈ જસ્ટ સ્વિચ ઓફ માય. લક્ષ્ય સિદ્ધિ. હા, વાંચો તમે. હું ખાલી આ બંધ કરી લઉં.
सिद्धि आगे वाच। हाँ वाचो 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 हाँ, जिसका लक्षण किया जाए उसे लक्ष्य कहते हैं। जैसे जीव का लक्षण चेतना है, इसमें जीव लक्ष्य हुआ और चेतना लक्षण। लक्षण से जिसे पहचाना जाता है वही तो लक्ष्य है। लक्षण दो प्रकार के होते हैं, आत्मभूत लक्षण और अनात्मभूत लक्षण। जो लक्षण वस्तु के स्वरूप में मिला हो उसे आत्मभूत लक्षण कहते हैं। जैसे अग्नि की उष्णता, उष्णता अग्नि का स्वरूप होती हुई जलादि पदार्थों से उसे पृथक करती है, अतः उष्णता अग्नि का आत्मभूत लक्षण है। जो लक्षण वस्तु से मिला हुआ न हो, उससे पृथक हो, उसे अनात्मभूत लक्षण कहते हैं। जैसे दंड वाले पुरुष, दंडी का दंड। यद्यपि दंड पुरुष से भिन्न है, फिर भी वह अन्य पुरुषों से उसे पृथक करता है, अतः वह अनात्मभूत लक्षण हुआ। राजवार्तिक में इन भेदों का स्पष्टीकरण इसी प्रकार किया है। अग्नि की उष्णता आत्मभूत लक्षण है और देवदत्त का दंड अनात्मभूत लक्षण है। आत्मभूत लक्षण वस्तु का स्वरूप होने से वास्तविक लक्षण है। त्रिकाल वस्तु की पहचान उससे ही की जा सकती है। अनात्मभूत लक्षण संयोग की अपेक्षा से बनाया जाता है, अतः वह संयोगवर्ती वस्तु की संयोग रहित अन्य वस्तुओं से भिन्न पहचान कराने का मात्र तत्कालीन बाह्य प्रयोजन सिद्ध करता है। त्रिकाली असंयोगी वस्तु का वस्तु स्वरूप निर्णय करने के लिए आत्मभूत लक्षण ही कार्यकारी है। असंयोगी आत्म तत्व का ज्ञान उससे ही हो सकता है। किसी भी वस्तु का लक्षण बनाते समय बहुत सावधानी रखने की आवश्यकता है, क्योंकि वही लक्षण आगे चलकर परीक्षा का आधार बनता है। यदि लक्षण सदोष हो तो वह परीक्षा की कसौटी को सहन नहीं कर सकेगा और गलत सिद्ध हो जाएगा। પોઝ શું કીધું? ઘણું બધું। ઓકે કે जिसका લક્ષણ કિયા જાય, ઓકે, જે ટાર્ગેટ છે આપણું એને શું કહેવાય? લક્ષ્ય કહેવાય. લક્ષ્ય. લક્ષ્ય શું હતું? તરુબેનને ઓળખવું ક્લાસમાં, તો એ મારું લક્ષ્ય. અને લક્ષણ શું થયું? રેડ ડ્રેસ. બરાબર, लक्ष्य થયા તરુબેન અને લક્ષણ. તો जैसे जीव का लक्षण क्या है? મારું ટાર્ગેટ શું છે? જીવ છે. તો હવે એનું લક્ષણ શું છે? ચેતના. ચેતના એટલે શું? જાનના દેખના. જે જાણે છે, જે દેખે છે એને ચેતના કહેવાય, એને ઉપયોગ કહેવાય. બરાબર, ક્લિયર? તો જ હું અહીંયા સુધી આવી શકીશ, જીવ સુધી. અગર હું શ્રદ્ધા કે ચારિત્ર લઈશ તો હું નહીં પહોંચી શકું. કેમ? સોચાય કવિ? શ્રદ્ધા કે ચારિત્ર છે તે લક્ષણ રૂપે ના, લેવા જઈએ તો એ ઓળખાય એવી વસ્તુ નથી. ઓળખાય નહીં, રાઈટ? હમણાં હાજરીમાં તમને શું ખબર પડે છે? મને પંખો ખ્યાલ પડે છે, મને ઠંડી લાગે છે, મને સારું લાગે છે, મને ખરાબ લાગે છે, મને રડું આવે છે, રાઈટ? એ બધું ઇન્સ્ટન્ટ તમને ખ્યાલ આવી રહ્યું છે, ઓળખી શકાય એવી વસ્તુ છે ને આ ઓળખી શકાય એમ નથી. કન્ટિન્યુઅસ તમને ખ્યાલ પડી રહ્યું છે. જાનના 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 જાનના. શ્રદ્ધા તમે નહીં પકડી શકશો. નહીં પકડી શકાય. શ્રદ્ધા તો છે જ, શ્રદ્ધા તો કન્ટિન્યુઅસ છે. શ્રદ્ધા એક મારુંપણું તો કરી જ રહી છે. શ્રદ્ધાનું કામ છે જ મારુંપણું કરવું, એ તો કરી રહી છે ને. હમણાં 12 મારુંપણું કરી રહી છે. બટ ધેટ ઇઝ નોટ ગોઈંગ ટુ હેલ્પ યુ. ચારિત્ર વિલ નોટ હેલ્પ યુ, વીર્ય વિલ નોટ હેલ્પ યુ. દે કેનોટ બી ટેસ્ટેડ. જે જાણવું 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 ચાલે છે એને ખોવાનું છે આગળ જઈને. પેલા અહીંયા તો આવો, બરાબર? તો અહીંયા આવી ગયા, લક્ષણથી લક્ષને પકડી લીધું અને પછી વસ્તુ સ્વરૂપને સમજવાનું છે. પછીથી પેલા તો અહીંયા સુધી તો આવવા માટે એ जानना देखना उसको पकड़ो, देखो. झाड़ को जाना, टीवी को जाना, इसको जाना, उसको जाना, બસ આટલું જ કાર્ય નથી. એ તો ખાલી અહીંયા સુધી લઈ આવવા માટે. હવે એ પણ છોડો, રાઈટ? નાઉ મૂવ અહેડ, આગળ વધો.
તો કે આ જાનનાને જો, આ જાનના કેવી રીતે ચાલે છે, ઓટોમેટિક ચાલે છે, એને કોઈની જરૂર નથી, એ કન્ટિન્યુઅસ ચાલી રહ્યો છે, અપ્રભાવિત છે, શુદ્ધ છે, એમાં કોઈ આવી જતું નથી, રાઈટ? ધેન યુ સ્ટાર્ટ વર્કિંગ ઓન ઇટ. પણ પેલા બચ્ચાને તો કેવું પડશે ને, કિચનમાં જા ને કબાટ ખોલ અને ત્યાં એક બરણી છે, વ્હાઈટ કલર છે, એ સાકર છે. પછી તું એને બહાર કાઢ અને સાકરને જો કેવી છે સાકર, ચોરસ છે, સફેદ છે, ચીકણી છે, રાઈટ? પછીથી થશે. બટ ફર્સ્ટ ટુ ગેટ હિમ ટુ ધેટ સાકર, રાઈટ? ઇઝ કોલ્ડ એઝ लक्षण. तो હવે लक्षण અને लक्षणा એટલે કે जीव का लक्षण है चेतना, और इसमें जीव लक्ष्य हुआ और चेतना लक्षण, અને लक्षण से जिसे पहचाना जाता है वही लक्ष्य है. લક્ષણથી હું કોને ઓળખીશ? લક્ષ્યને, માય એમ, માય ટાર્ગેટ, જે કંઈ પણ કહો. અને લક્ષણના બે પ્રકાર છે. કયા કયા? આત્મભૂત અને અનાત્મભૂત. ટુ ટાઈપ્સ. આંટી તમે અનમ્યુટ કરી લો, તમે કંઈક કીધું. અનમ્યુટ, અનમ્યુટ. મને કહું છું, મારું તો નથી. ના ના, તરુ આંટી કંઈક બોલી રહ્યા છે, બટ હા, બોલો. બોલો. હા બોલો. આત્મભૂત નો મતલબ તો સમજી ગઈ, અનાત્મભૂત નો મતલબ નથી સમજી. તમારો લાલ ડ્રેસ. રાઈટ. તો આત્મભૂત ઇઝ સમથિંગ વિચ ઇઝ ગોઈંગ ટુ બી વિથ મી ફોર એવર. અનાદિથી મારા સાથે છે, અનાદિકાળ સુધી મારા સાથે રહેશે, એને કહેવાય આત્મભૂત લક્ષણ. કોઈ પણ વસ્તુનો આત્મભૂત લક્ષણ લઈ લો. તો સાકરનું આત્મભૂત લક્ષણ શું હશે? મીઠા. મીઠાશ. બરાબર. મીઠાશ એને ક્યારે છોડવાની નથી. ભલે તમે એને લીંબુ પાણીમાં રાખો, કે પછી શીરામાં રાખો, કે કોઈ પણ વસ્તુમાં, દાળમાં રાખો, કે તમારા જ્યુસીસમાં રાખો, બટ એની સ્વીટનેસ વિલ બી ધેર ફોર એવર ઓર, રાઈટ? તો એનું આત્મભૂત લક્ષણ. અનાત્મભૂત લક્ષણ શું? બરણી લાલ કલરની, બરાબર. હા, તો એવી રીતના જ આપણે નથી કહેતા ઓલા ડબ્બા બાટલી વાળા ભાઈ, રાઈટ? રાઈટ, ઓલા ટોપી વાળા ભાઈ. દેર આર મેની પીપલ વોકિંગ. અને મારે કોઈકને કેવું હોય તો જે ટોપી ઓલવેઝ પહેરતું હોય, તો આપણે એને કેવી રીતે ઓળખીએ કે હવે 4 જણ બાબુભાઈ નામના છે, તો ટોપી વાળા બાબુભાઈ, બરાબર. બરાબર. એ ઓલવેઝ જે ટોપી સાથે હોય, કા જે કોટ વાળા બાબુભાઈ, 4 બાબુભાઈ. બરાબર. બરાબર. તો એ થયું અનાત્મભૂત લક્ષણ. કારણ કે એ ટોપી તો ઘરે જઈને કાઢવાના છે ને, ટોપી સાથે નથી સુવાના, નાતી વખતે પણ કાઢશે, રાઈટ? તો એ અનાત્મભૂત લક્ષણ. સંયોગ હતું ને, સંયોગથી આપણે ઓળખ્યું, તો ધેટ બીકમ્સ યોર અનાત્મભૂત લક્ષણ. અને અસંયોગી રીતે જે આપણે કન્ટિન્યુઅસ જે એની સાથે છે, અહીંયા દાખલો શું આપ્યું છે કે જો લક્ષણ वस्तु के स्वरूप में मिला हुआ हो उसे आत्मभूत कहते हैं. જેમ કે ઉષ્ણતાથી, રાઈટ? તો અગ્નિમાં ઓલવેઝ ઉષ્ણતા રહેવાની જ છે. તો ધ મોમેન્ટ આઈ વિલ સે ગરમ છે, છોકરાઓ નથી કહેતા રાઈટ? આ નું શું છે, એને સમજાવીએ છે ને કે ગરમ છે ભાઈ, સમજજો. तो दैट मीन्स ये आग છે, बराबर. तो कह છે कि अग्नि की उष्णता, उष्णता अग्नि का स्वरूप होती हुई जल आदि पदार्थों से अलग है. सिंपल છે. हाउ डू आई आइडेंटिफाई अग्नि? बाय द हीट ऑफ इट. गरम છે એને अग्नि કહેવાય. अतः उष्णता अग्नि का आत्मभूत लक्षण है. અને जो लक्षण वस्तु से मिला हुआ न हो, उससे अलग हो, उसे अनात्मभूत लक्षण कहते हैं. जैसे दंड वाले पुरुष, એટલે કે જે લાકડી વાળા છે એ ઓલા બાબુભાઈ, બરાબર. તો હું શું કહીશ? દંડી, લાકડી વાળા, બરાબર. यद्यपि दंड पुरुष से भिन्न है, लाकड़ी पुरुष થી अलग છે, फिर भी वह अन्य पुरुषों से अलग करता है, पृथक करता है, अतः वह अनात्मभूत लक्षण है. क्लियर यहाँ સુધી? समझी गई. हमें राजवार्तिक में भी इन भेदों का स्पष्टीकरण इसी प्रकार दिया गया है कि अग्नि की उष्णता आत्मभूत और देवदत्त का दंड अनात्मभूत. એક્ઝેક્ટ ટુ એક્ઝેક્ટ વર્ડ્સ ત્યાંથી અહીંયા ઉપાડ્યા છે, બરાબર. હવે કીધું છે કે आत्मभूत लक्षण वस्तु का स्वरूप होने से वास्तविक लक्षण है.
તો રિયલ લક્ષણ શું છે? તરુ આંટીનું રેડ ડ્રેસ કે તરુ આંટીનું બિહેવિયર, સ્વભાવ? સ્વભાવ. સ્વભાવ. રેડ તો બદલી, ડ્રેસ તો બદલી જાય. રેડ તો તમે કાલે ખરાબ થઈ જશે કે ચેન્જ કરશો ને, તો અહીં તો હમ. હા, એટલે ડ્રેસ બદલી જાય ને. સ્વભાવ એમ રહેવાનું છે. राइट ये છે કે જે वस्तु का स्वरूप में मतलब आत्मभूत लक्षण वस्तु का स्वरूप होने से वास्तविक लक्षण है, વસ્તુનું સ્વરૂપ જ છે એટલે that is the real લક્ષણ, જે એને કદી છોડવાનું નથી. એટલે જો નિશ્ચયથી પકડીએ તો તમે એક્ઝેક્ટલી વસ્તુ પર પહોંચી જશો. જો અને ત્રણેય કાળમાં સેમ જ રહેશે. રાઈટ, એ કે છે કે ઓલવેઝ આપણી સાથે જ હોય, ઓલવેઝ, એને કહેવાય આત્મભૂત લક્ષણ. त्रिकाल वस्तु की पहचान उसी से ही की जा सकती है. ગરમ એટલે અગ્નિ, બસ. પછી તમને હવે કોઈ વિસ્તારની જરૂરત જ નથી, બરાબર? તો ઓલવેઝ અગ્નિ ગરમ જ રહેવાની છે. તમે પાણી પણ રાખો તો અગ્નિ ગરમ જ રહેશે, राइट? હવે અનાત્મભૂત લક્ષણ संयोग की अपेक्षा से बनाया जाता है, संयोगથી એને ઓળખાવવામાં આવે છે. अतः संयोगवर्ती वस्तु की संयोग रहित अन्य वस्तुओं से भिन्न पहचान कराने का मात्र टेम्पररी तात्कालीन बाह्य प्रयोजन सिद्ध करता है. ટેમ્પરરી મારે ક્વિક આ ક્લાસમાં ઓળખવું હોય તરુબેન કોણ, તો હું કહી દઈશ રેડ ટી શર્ટ વાળા, બરાબર, ખતમ વાત. બટ ધેટ ઇઝ નોટ ધ રિયલ લક્ષણ. ઓકે, વોટ ઇફ કે એમણે રેડ ડ્રેસ ઓલા દિવસ આજે પહેર્યું, નેક્સ્ટ ક્લાસમાં ન પહેર્યું હોય તો, બરાબર? એટલા માટે તો કે ખાલી ટેમ્પરરી તાત્કાલિક તમારા પ્રયોજનની સિદ્ધિ માટે યુઝફુલ છે अनात्मभूत. त्रिकाली असंयोगी वस्तु का वस्तु स्वरूप निर्णय करने के लिए आत्मभूत लक्षण ही कार्यकारी है. अगर તમને રિયલ એનું સ્વરૂપ જાણવું હોય તો યુ હેવ ટુ સ્ટીક ટુ ત્રિકાલી લક્ષણ. ટેમ્પરરી લક્ષણથી તમે અહીંયા ત્યાં થઈ જશો, बराबर? असंयोगी आत्म तत्व का ज्ञान उससे ही हो सकता है. आत्म तत्वનું જ્ઞાન કોનાથી થશે? असंयोगी लक्षण थी, बराबर, राइट? किसी भी वस्तु का लक्षण बनाते समय हमें क्या रखना चाहिए? सावधानी. એમને હું લક્ષણ ન બનાવી શકું, નહીતર ગડબડ થઈ જશે, બરાબર? तो सावधानी पूर्वक मारे लक्षण करવું પડશે, નહીતર શું થશે? क्योंकि वही लक्षण आगे चलकर क्या करना है? परीक्षा का आधार बनेगा. હું એને ટેસ્ટ કરવાની છું. મારું લક્ષ્ય શું છે? આત્મા, બરાબર? મારું લક્ષ્ય શું છે? સાકર, રાઈટ? તો મને લક્ષણ તો ખબર પડી ગઈ કે ભાઈ ચેતના, લક્ષણ તો ખબર પડી ગઈ કે મીઠાસ, બરાબર? અને હવે મારે એને ચેક કરવાનું છે એ એકચ્યુઅલમાં મીઠું રહે છે કે નહીં બધા પર, રાઈટ? એનામાં જ્ઞાન રહે છે કે નહીં ઓલવેઝ, રાઈટ? તો હવે હું ટેસ્ટ કરીશ એને, આ લક્ષણને ખોલીશ તો મને એકચ્યુઅલમાં નિર્ણય લેવલ પર આવીશ કે હા વાત બરોબર છે, હા વાત બરોબર છે, હા વાત બરોબર છે. એમને એમ ન થાય, એમને એમ તો પછી હવામાં વાત ઉડી જાય, રાઈટ? તો યુ એની ટાઈમ લક્ષણ વિલ હેલ્પ યુ ટુ ગેટ ધ લક્ષ્ય. એટલે લક્ષણને આપણે પછી પરીક્ષાના શું કહેવાય, કસોટીમાં હા, એને કસોટી પર ઉભી રાખવાની છે, બરોબર? એને ટેસ્ટ કરવાનું છે. તો દેટ ઇઝ વાય અધરવાઇઝ વોટ વિલ હેપન કે હું બીજું કંઈક લક્ષણ કહી દઉં, જેમ કે આપણે કીધું અમૂર્તિક, તો અમૂર્તિક તો બીજા પણ દ્રવ્યો છે, બીજા દ્રવ્યમાં પણ છે. તો પછી ફેલ થઈ ગયું મારું લક્ષણ. એટલા માટે લક્ષણ શુડ બી રાઈટ, અધરવાઇઝ ઇફ ઇટ ફેલ્સ તો તમને જ કંઈક હાંસલ નહીં થશે. तो यदि लक्षण सदोष हुआ એટલે કે दोष સાથે રહ્યું तो परीक्षा की कसौटी को सहन नहीं कर सकेगा और गलत सिद्ध हो जाएगा. बराबर, क्लियर અહીંયા સુધી? ચલો હવે આગળ વાંચીએ. સંજીવભાઈ છે ને એક ગાયનું ઉદાહરણ આપતા હતા કે દુકાનની બહાર, કઈ દુકાનમાં જવાનું, કઈ શોપમાં, તો કે દુકાનની બહાર જ્યાં ગાય બેઠી છે ત્યાં, પછી ગાય તો કઈ નેક્સ્ટ ડે તો બીજી જગ્યાએ હોય, થોડી વારમાં બીજી જગ્યાએ, એવું ઉદાહરણ આપતા હતા. એટલે એમ કે લક્ષણ આજે એક હતું કે રસ્તો ખબર નહોતી તો
કોર્નર પર ઓલો ઠેલો વાળો છે, રાઈટ? હા જે ઓલો જે કાર્ટ હોય, જે મૂવિંગ કાર્ટ હોય, હા એ તો પછી એનાથી મને રાઈટ લેવાનું છે, ત્યાંથી મને રાઈટ લેવાનું છે. પણ સપોઝ હા ઠેલો વાળો ઓલા દિવસ ન હોય તો, હા right? અને એ તો થોડી વાર પછી જતો રહે. તો એ જ વેરી ગુડ. આ જ એક્સેલેન્ટ એક્ઝામ્પલ છે કે ગાયનું, કે આનાથી તમે લક્ષ્ય સુધી નહીં પહોંચી શકો, રાઈટ? નથી જતા. બરાબર. એટલે કસોટી માટે આત્મભૂત લક્ષણ જ કામનું છે, અનાત્મભૂત લક્ષણ કામનું નથી. હા કસોટી માટે આત્મભૂત પણ હોવું જોઈએ, અને પ્લસ એડિશનલી અતિવ્યાપ્તિ અવ્યાપ્તિને અસંભવ દોષ સંભાળતું દોષ વહેતો હોય. none of these દોષ. હવે આપણે વાંચીએ કે આ 3 દોષ કયા કયા છે. હા શું લક્ષણ પણ સદોષ હોય છે? लक्षण तो निर्दोष लक्षण को ही कहते हैं। जो लक्षण सदोष हो उसे लक्षणाभास कहा जाता है। लक्षणाभासों में 3 प्रकार के दोष पाए जाते हैं: अव्याप्ति, अतिव्याप्ति, असंभव। कंटिन्यू करिए। लक्ष्य के एक देश में लक्षण के रहने को अव्याप्ति दोष कहते हैं। जैसे गाय का लक्षण सांवलापन या पशु का लक्षण सींग कहना। सांवलापन सभी गायों में नहीं पाया जाता है, इसी प्रकार सींग भी सभी पशुओं के नहीं पाए जाते हैं। ये दोनों लक्षण अव्याप्ति दोष से युक्त है। Okay, pause. Now there are 3 types: અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ અને અસંભવ દોષ. અવ્યાપ્તિ એટલે કે તમારું, તમને જે જોઈએ છે, જે લક્ષ્ય જોઈએ છે, રાઈટ? તો એ લક્ષ્યમાં કોકવાર હોય, કોકવાર ના હોય. Okay, sometimes it is there, sometimes it is not there. કહી દઉં, તરુ આંટીએ રેડ ડ્રેસ પહેર્યું છે, રેડ ડ્રેસ વાળા તરુ આંટી, તો રેડ ડ્રેસ કોકવાર પહેરે, કોકવાર ના પહેરે, બરાબર. and that will be wrong, right? તો એને શું કહેવામાં આવે છે કે અવ્યાપ્તિ દોષ. અગર લક્ષણ હું સાવલાપન કહું, કે જે બ્લેક છે એ ગાય, શું બધી ગાયો બ્લેક હોય છે? ના. કોઈક સફેદ હોય, કોઈક બ્રાઉન હોય, કોઈક મલ્ટી કલર હોય, રાઈટ? તો એ થઈ ગયું, તો પછી બીજી આ બધી ગાયો શું થઈ ગઈ? વ્હાઈટ, બ્રાઉન, એ ગાય નથી ગાય છે, બરાબર? તો એ થઈ ગયું અવ્યાપ્તિ. એપ્લિકેબલ ટુ સમ સેક્શન્સ ઓફ ગાય, બ્લેક, સાવલાપન. અધરવાઇઝ હું કહું કે પશુ કા લક્ષણ સિંહ, જે પશુ છે એ બધાને સિંહ છે. બધા પશુઓને નથી હોતા સિંહ. કયા પશુઓને નથી સિંહ? ગધાને સિંહ નથી હોતા. નથી, કૂતરાને નથી, બિલાડીને નથી, રાઈટ? એલિફન્ટ ને નથી, રાઈટ? તો એ બધા પશુ નથી, છે એનિમલ છે પણ તો ગડબડ થઈ ગઈ ને. હા સેક્શન આઈ કેન સી કે ડિયરમાં હોય, ગાયમાં હોય, ભેંસમાં હોય, અમુકમાં જ દેખાય છે, બધામાં નથી દેખાતું. That is also wrong. So when in some section only you can see that right, તો એ wrong. તો એ શું થઈ ગયું? અવ્યાપ્તિ. શું નામ કીધું? અવ્યાપ્ત. નથી, અવ્યાપ્ત. બધામાં હોવું જરૂરી છે, બધા. નથી. ओके, वॉट एवर इज योर लक्ष्य, बराबर? तो कहे छे कि इसी प्रकार शू कहे छे, सावलापन सभी गायों में नहीं है, नहीं पाया जाता। इसी प्रकार सिंह भी सभी पशुओं में नहीं पाया जाता, बराबर? अतः ये दोनों लक्षण क्या है? અવ્યાપ્તિ. अव्याप्ति, बराबर? तो पूरे में नहीं, पूरे टाइम नहीं, पूरे में नहीं કે બધા જ માં નથી હોતું ઓલવેઝ, અને પૂરે ટાઈમ नहीं, बराबर? तो कहे छे कि दैट मीन्स के कोई काल और कोई क्षेत्र में अगर ये नहीं पाया जाता है, तो इसको हम क्या कहेंगे? આપણે શું કહેશું આ દોષને? અવ્યાપ્તિ દોષ. અવ્યાપ્તિ ક્લિયર અહીંયા સુધી? દોષ. ક્લિયર? ઓકે, ક્લિયર. ચલો આગળ વાંચીએ. જો ગાયનું લક્ષણ સિંગડા માનીએ તો फिर वह लक्षण अतिव्याप्ति दोष से युक्त हो जाएगा, क्योंकि जो लक्षण लक्ष्य और अलक्ष्य दोनों में रहे उसे अतिव्याप्ति दोष से युक्त कहते हैं। આ અલક્ષ્ય શું છે?
लक्ष्य के अतिरिक्त दूसरे पदार्थों को अलक्ष्य कहते हैं। यद्यपि सब गायों के सींग पाए जाते हैं, किंतु सींग गायों की अतिरिक्त अन्य पशुओं के भी पाए जाते हैं। यहाँ गाय लक्ष्य है और गाय को छोड़कर अन्य पशु अलक्ष्य है। तथा दिया गया लक्षण सिंगों का होना लक्ष्य गायों और अलक्ष्य गायों के अतिरिक्त अन्य पशुओं में भी पाया जाता है। अतः यह लक्षण अतिव्याप्ति दोष से युक्त है। लक्षण ऐसा होना चाहिए जो पूरे लक्ष्य में तो रहे किंतु अलक्ष्य में न रहे। पूरे लक्ष्य में व्याप्त न होने पर अव्याप्ति और लक्ष्य व अलक्ष्य में व्याप्त होने पर अतिव्याप्ति दोष आ जाता है। બરાબર. સેકન્ડ લક્ષણ શું કીધું? સેકન્ડ મિસ્ટેક, સેકન્ડ અતિવ્યાપ્તિ. અતિવ્યાપ્તિ અતિવ્યાપ્તિ. એટલે કે અવ્યાપ્ત, બધામાં વ્યાપ્ત નથી. અતિવ્યાપ્તિ એટલે શું? મોર દેન. ખાલી બીજામાં પણ આ લક્ષણ દેખાઈ રહ્યા છે, બરાબર? ખાલી આ જ વસ્તુમાં લક્ષણ નથી દેખાઈ રહ્યા, અન્યમાં પણ આ લક્ષણ દેખાય છે. જેમ કે આપણે કીધું કે ચશ્મા વાળા, રાઈટ? તો ચશ્મા ક્લાસમાં અતિવ્યાપ્તિ થઈ ગયું, રાઈટ? તો ચશ્મામાં તો ગડબડી થઈ ગઈ, બધાએ ચશ્મા પહેરી લીધા છે, તો ગડબડ, तो अतिव्याप्ति। तो कीधु के तो फिर वह लक्षण अतिव्याप्ति दोष से युक्त होगा। क्या रे कि अगर गाय नु लक्षण अगर मैं सिंह कीधु, सिंगड़ा गाय, बीजा क्या क्या આપણે સિંગડા જોવા મળે છે? ઘણા બધા પશુ, ભેંસમાં, બધા પશુઓનું નામ બોલતા જાઓ. હિરણ, ગાય, ભેંસ, બકરી, રાઈટ? તો તમને ખ્યાલ ઘોડા, રાઈટ, આ બધામાં પણ છે. તો સિંગ એટલે ખાલી ગાય નહીં, તો પછી આ બધી જ ગાયો થઈ જશે. હરણ પણ ગાય થશે, પછી ઓકે બાય, યા નો પ્રોબ્લેમ એટ ઓલ. પછી જીરાફ પણ, બકરી પણ થઈ જશે, બધા જેને જેને સિંગ છે એ બધા જ ગાય થઈ જશે, બરાબર? तो कि क्योंकि जो लक्षण लक्ष्य और अलक्ष्य दोनों में रहे, लक्षण लक्ष्यમાં પણ રહે અને અલક્ષ્યમાં, કે જેને મને નથી ઓળખવું હમણાં, તો એને શું કહેવાય? અતિવ્યાપ્તિ દોષ કહેવામાં આવે છે. ઓકે, તો હવે કે છે કે અલક્ષ્ય એટલે શું? રાઈટ? સો અલક્ષ્ય એટલે સિમ્પલ, જેને મને હમણાં ઓળખવાની જરૂરત નથી. મારું ફોકસ શું છે કે ભાઈ આઈ નીડ ટુ ગો એન્ડ ફાઇન્ડ આઉટ હુ ઇઝ તરુબેન, રાઈટ? તો તરુબેન ઇઝ માય લક્ષ્ય. તો બીજા બધા શું થઈ ગયા? सिंपल, बराबर? तो कि लक्ष्य के अतिरिक्त दूसरे पदार्थों को अलक्ष्य कहते हैं। यद्यपि सब गायों के सींग पाए जाते हैं, दैट इज ट्रू, ओके, परंतु सींग गायों के अतिरिक्त अन्य पशुओं के भी पाए जाते हैं। यहाँ गाय लक्ष्य है और गाय को छोड़कर बाकी अन्य क्या है? अलक्ष्य है। तथा दिया गया लक्षण सिंगों का होना लक्ष्य गायों और अलक्ष्य गायों के अतिरिक्त अन्य पशुओं में भी पाया जाता है, એટલે કે સિંગ ઇઝ અ રોંગ લક્ષણ. જેમ આપણે જીવ અમૂર્તિક છે એમ બીજા દ્રવ્યમાં બી છે, એટલે એ અતિવ્યાપ્તિ થઈ દોષ લાગે. यस, अतिव्याप्ति। अतः यह लक्षण अतिव्याप्ति दोष से युक्त है। लक्षण ऐसा होना चाहिए जो पूरे लक्ष्य में तो रहे और परंतु क्या अलक्ष्य में ना रहे, राइट? जे जानना છે એ ખાલી જીવમાં જ છે, અન્ય દ્રવ્યોમાં દેખાય છે जानना નથી, રાઈટ? તો दैट इज अ गुड लक्षण, बराबर? पूरे लक्ष्य में व्याप्त न होने पर अव्याप्ति, राइट? पूरे लक्ष्य में नहीं दिखता है, तो એમાં આવશે એક એક્ઝામ્પલ આગળ. અને લક્ષ્ય व अलक्ष्य में व्याप्त होने पर अतिव्याप्ति दोष लगता है. चलो, તૃપ્તિ આંટી અને પ્રીતિ. અસંભવ લક્ષ્યમાં લક્ષણના અસંભવપણાને અસંભવ દોષ કહે છે. જેમ કે મનુષ્યનું લક્ષણ શિંગડા, અહીં મનુષ્ય લક્ષ્ય છે અને શિંગડા હોવા તેનું લક્ષણ થયું છે. મનુષ્યને શિંગડા હોવાની સંભાવના પણ નથી અને કરી પણ શકાય નહીં, તેથી આ લક્ષણ અસંભવ દોષયુક્ત છે. હું માનું છું કે હવે લક્ષણ અને લક્ષણાભાસોનું સ્વરૂપ તમારી સમજમાં બરાબર આવી ગયું હશે. સિમ્પલ છે. અસંભવ દોષ એટલે શું?
નોટ પોસિબલ, ઇમ્પોસિબલ. મનુષ્ય, બરાબર. જેમ કે આપણે મનુષ્યને કહીએ સિંગડા વાળો, તો કયું દેખાવાનું છે સિંગડા વાળો મનુષ્ય? असंभव, इम्पॉसिबल, राइट? तो मनुष्य का लक्षण सिंह, लक्ष्य में लक्षण की असंभवता को असंभव दोष कहते हैं। यहाँ मनुष्य लक्ष्य है और सिंह का होना लक्षण, अतः लक्षण असंभव दोष से युक्त है। આટલું જ હતું. તો 3 આપણે લીધા. કયા કયા? અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ ને અસંભવ. રાઈટ. તો અવ્યાપ્તિ એટલે શું રચના? બધામાં ન હોય લક્ષણ. નહીં, બોલ રચના, બોલ. અવ્યાપ્તિ એટલે શું? અવ્યાપ્તિ એટલે બધામાં ન હોય, અમુક અમુક જ ઓલામાં હોય કરીને, નોટ એવરીથિંગ. હા, અને અતિવ્યાપ્તિ? અતિ એટલે ઈ એક થી વધારેમાં દેખાય, મતલબ તમને મોર દેન વન માં હોય. રાઈટ. તો લક્ષ્ય, ઓકે, લક્ષ્યમાં પૂરા ભાગમાં ન દેખાય, ઓલવેઝ ના હોય. ઓકે, અને લક્ષ્યથી અધરવાઇઝ ઓલ્સો અલક્ષ્યમાં પણ દેખાય. ઓકે, યુઝ ધેટ વર્ડ લક્ષ્ય. લક્ષ્ય. યોર એમ ના, યોર એમ માં બધામાં ન દેખાય, ધેટ બીકમ્સ અવ્યાપ્તિ. અને એ જ લક્ષ્યથી અલાવા બીજા અલક્ષ્યમાં પણ દેખાય, એ becomes અતિવ્યાપ્તિ. બરાબર? ઓકે, ચલો આગળ વાંચો. ગયું, બરોબર આવી ગયું. શું આવી ગયું તો બતાવો. જેમાં કેવળ જ્ઞાન હોય તેને જીવ કહે છે. શું આ જીવનું લક્ષણ સાચું છે? પોઝ આંટી, નહીં વાંચતા આગળ. ચલો, પ્રશ્ન છે બધાને. ઓકે, બધા બુક બંધ કરી નાખો 2 મિનિટ. ओके, तो जिसमें केवल ज्ञान हो उसे जीव कहते हैं। बोलो कયું दोष है? इसमें केवल जीव कहते हैं। जिसमें केवल ज्ञान को, जिसमें केवल ज्ञान हो जीव कहते हैं। जीव कहते हैं। અવ્યાપ્તિ. ओके, रचना? अव्याप्त, एक मिनट। અસંભવ. वेरी गुड, एक्सीलेंट. चलो, ત્રુટિ. મને પૂછ્યું. આ બધાને એક એક કરીને પૂછીશ. अव्याप्ति, અવ્યાપ્તિ. अव्याप्ति હશે. ખરું આંટી? अव्याप्ति. अव्याप्ति કેવી રીતના? ચલો, તો રચના, યુ હેવ ટુ ગિવ મી ધ રીઝન વાય અવ્યાપ્તિ. જેવી કેવલ જ્ઞાન બધામાં નહીં હોય ને, બધાને નહીં હોય. હા, તો બી કોન્ફિડન્ટ ના. બધા ને લક્ષ્ય સિવાય અલક્ષ્યમાં બી હોય ન હોય. લક્ષ્યમાં બધા ના, એટલે અવ્યાપ્તિ ને, એટલે લક્ષ્ય સિવાય તો તમે કેવળ જ્ઞાનને જીવ કહેશો તો મતિશુદ્ધ જ્ઞાન વાળા શું જીવ નથી? બરોબર. હા, રાઈટ, એટલે વેરી ગુડ. વિદ્યા દ્રષ્ટિ છે, મતિશુદ્ધ જ્ઞાન વાળા છે, તો એ પણ જીવ છે. હા, રાઈટ. આપણે જીવ છીએ કે નહીં? આપણે જીવ છીએ તો એ અવ્યાપ્તિ થઈ જશે ને. નહીતર પછી આપણે શું થઈ ગયા? અજીવ. અજીવ થઈ જશે. અજીબ થઈ ગયા. હા, लक्ष्य के पूरे भाग में होना चाहिए ना, ऑलवेज રહેવું જોઈએ. જો કેવળ જ્ઞાન કહું તો અગર હું જીવું તો મારામાં પણ કેવળ જ્ઞાન દેખાવું જોઈએ. એ લક્ષ્યની રીતના કઈ રીતના બોલાય એ હું મને ન ફાવી. પછી લક્ષ્ય સિવાય લક્ષ્ય, ના, લક્ષ્યમાં બધા ટાઈમે દેખાય છે તમને? બધા સમય. હા, હા, બધા રિકॉर्ड નથી. હા, દેખાય છે કેવળ જ્ઞાન. તમારું લક્ષ્ય શું છે હમણાં? જીવ કીધું, શું કીધું? जिसमें केवल ज्ञान हो, એટલે કેવલ જ્ઞાન લક્ષણ થયું, ઉસે જીવ કહેતે હૈ. જીવ લક્ષ્ય થયું, રાઈટ? તો જીવ ઇઝ યોર લક્ષ્ય અને કેવલ જ્ઞાન થયું લક્ષણ. અને લક્ષણ શુડ બી સચ કે એ આત્મભૂત હોય, જે ઓલવેઝ ત્રિકાલી હોય તમારી સાથે, લક્ષ્ય માટે કેવલ જ્ઞાન અગ્નિ બધા. સાથે પરમનન્ટ હોય. ઉષ્ણતા અગ્નિ સાથે પરમનન્ટ છે ને? તો આ કેવળ જ્ઞાન એટલે જીવ કોણે કહેવાય? મારે પકડવું છે જીવ, રાઈટ? જેનામાં કેવળ જ્ઞાન છે એ જ જીવ છે. તો ના, આપણે કેવળ જ્ઞાન નથી, हम આપણે जीव છે. આપણે બી જીવ જ છે ને. આપણે બી આપણે તો જીવ કેવળ છે. જ્ઞાન. હા, રાઈટ, નથી. તે પણ જીવ જ છીએ ને. હા, તો હા. that લક્ષણ is with દોષ. બટ વોટ દોષ? અવ્યાપ્તિ દોષ. વ્યાપ્તિ. કારણ કે લક્ષ્ય જે એક છે એમાં ક્યારેક જ જોવા મળે છે.
Direct જ ખાલી અહીંયા તને સિદ્ધમાં દેખાય છે, બીજા બધામાં તો નથી. જે સંસારમાં બીજા બધા છે એનામાં તો કેવળ જ્ઞાન નથી, તો શું એ અજીવ થઈ ગયા? ના, એવું નથી. બરાબર, ક્લિયર અહીંયા સુધી? હા. રાઈટ. તો હું આગળ વાંચું છું. ઓકે, ડોન્ટ ઓપન યોર बुक्स, आई विल ओनली आस्क यू. ओके, तो के नहीं, क्योंकि यहाँ जीव लक्ष्य है और केवल ज्ञान लक्षण है. लक्षण संपूर्ण लक्ष्य में रहना चाहिए. बराबर, બધી જ અવસ્થાઓમાં લક્ષણ में રહેવું जरूरी છે. किंतु केवल ज्ञान सब जीवों में नहीं पाया जाता है, अतः यह लक्षण अव्याप्ति दोष से युक्त है. ओके, अभी सेकंड छे कि यदि मैंने ऐसा मान लिया कि मति शुद्ध ज्ञान वाले, हाँ, यदि इस लक्षण को सही मान ले तो मति शुद्ध ज्ञान वाले हम और आप क्या ठहरेंगे? अजीव ठहरेंगे. तो अभी सेकंड छे, तो मति शुद्ध ज्ञान वाले को जीव का लक्षण मान लेना चाहिए. बराबर या नहीं? जे मति शुद्ध ज्ञान वाला छे ए बधा हाँ, Yes. ના हाँ, પણ मान लेना चाहिए, मान लेना चाहिए. ના પણ ભગવાનને પછી કેવળ જ્ઞાન જ હોય, મતિશુદ્ધ જ્ઞાન ન હોય ને. हाँ, આપણા માટે. આપણા જીવની વાત. हाँ, तो પણ જીવ જીવની જ વાત છે. કરે છે. અરિયંત ભગવાનને ન હોય ને. जीव નથી. અરિયંત જીવ છે ભગવાન ને. જીવ જ છે ને. તમે તો એમને તમે મતિશુદ્ધ જ્ઞાન ન ના, હોય, પણ કેવળ જ્ઞાન જ હોય. એ જીવની વાત કરે છે. જીવ તો આપણે બી છે ને, તો આપણને આપણે મતિ છીએ શુદ્ધ પણ અરિયંત ભગવાન બી જીવ છે, પણ એમને મતિશ્રુદ્ધ જ્ઞાન ન હોય, એમને ફક્ત કેવળ જ્ઞાન કેવળ હોય. જ્ઞાન છે, એનું ખાલી કેવળ જ્ઞાન હોય. ને હા, માનવું કે નહીં, ટુ રેકોગ્નાઇઝ જીવ. તમે ન માની જીવ શકાય. કીધું ને કે કેવળ જ્ઞાની જીવ નથી કીધું ને, ખાલી જીવ કીધું ને તમે. હા, તો ખાલી જીવ કીધું ને. ખાલી જીવ કીધું. બરાબર. હા, તો ખાલી જીવમાં તો મતિ જ્ઞાન તો હોય જ ને. અચ્છા, કેવડીને ક્યાં મતિ? એને હા, કેવળ કેવડી જ્ઞાન નથી, પછી એવું જ્ઞાન જતું રહે. કેવડીને- કેવડી જીવ નથી. કેવડી જ્ઞાન એ બી જીવ જ છે. તો પછી મેં તો શું કીધું પ્રશ્ન, કે જે મતિ શુદ્ધ જ્ઞાન વાળા હોય એને જીવ કહેવાય. રાઈટ ઓર રોંગ? Wrong. Wrong. એને જ કારણ કે કેવળ જ્ઞાન આવે પછી મતિશ્રુદ્ધ જ્ઞાન જતું રહે. વયો પછી જાય, ખાલી પછી તો કેવળ કેવળ જ્ઞાન જ જ્ઞાન જ હોય. નીકળે. એમને પછી ખાલી કેવળ કેવળ જ્ઞાન. જ્ઞાન જ હોય. હા, પછી બીજા બધા જ્ઞાન જતા રહે. તૃપ્તિ આંટી, વિશેષ ટિપ્પણી? દ્રષ્ટા તરીકે બેઠા છો. હા જવાબ આપી જ દો પેલા જ. આ જરાક તબિયતમાં મજા નથી એટલે શાંતિથી સાંભળું છું. Okay, take care. હા, યસ પારુલબેન, યુ સેડ શું કીધું? અસંભવ. હા, કારણ કે પેલા હું સમજી કે આઈ થોટ કેવડીને ખાલી કેવળ જ્ઞાન હોય આવે આપણને પણ પછી આઈ રિયલાઇઝ કે આપણામાં બી કેવળ જ્ઞાન આવી શકે. નહીં, that is different pretext. The context has changed. No, for the earlier thing. But earlier also when you said asambhav, why did you say asambhav? What was the અવ્યાપ્તિ આવશે. ક્વેશ્ચનમાં તમે એમ પૂછ્યું હતું ને કે જીવને કેવળ જ્ઞાન આવી શકે કે નહીં. ના, જેમાં કેવળ જ્ઞાન હોય એને જીવ કહેવાય, એ પ્રશ્ન હતો. અચ્છા, જીવ કોને કહેવાય? હવે અહીંયા સેકન્ડ પ્રશ્ન એ આવ્યું કે જેને મતિશ્રુત જ્ઞાન હોય એ જ જીવ કહેવાય. એ જ જીવ કહેવાય. સી, લક્ષણ ને લક્ષમાં એ જ આવી જાય. યુ નો, એ જ ગાય, જે સિંગવાળી છે એ જ ગાય, કે એ બધી ગાય, તો મતિશ્રુત જ્ઞાન વાળા બધા જીવો. તો ખોટું ને? એ જીવ જ છે ને કે નહીં? જીવ થઈ ગયા કેવળ જ્ઞાન લઈને, ઉદ્ગલ બની ગયા. ના, અરિયંત ભગવાન તો હજી યોગ સાથે છે એટલે જીવ છે. જીવ છે યાર, એટલું તો કોન્ફિડન્ટલી બોલો કે આર્યન જીવ છે. સિદ્ધ બંને જીવ છે. હા, સેતવી જેવું છે. કે જીવ નથી. જીવ તો બધા ચેતના હોય એટલે જીવ જ હોય. વોટ ઇઝ રોંગ? એટલે એ લોકોને કેવળ જ્ઞાન થાય પછી મતિશ્રુત જ્ઞાન ન હોય. એટલે આ લક્ષણ પણ રોંગ કહેવાય. Wrong છે. તો આ પણ અવ્યાપ્તિ કહેવાય. કેમ? કારણ કે મતિશ્રુત કેવડીમાં નથી, કેવળ જ્ઞાન મતિશ્રુતમાં નથી. રાઈટ? પણ તો બધા જ છે.
રાઈટ? તો દેટ ઓલ્સો ઇઝ રોંગ. એ પણ કયું દોષ આવી ગયું? અવ્યાપ્તિ દોષ. અવ્યાપ્તિ દોષ. રાઈટ? તો જ્યારે લક્ષ્યમાં ક્યારેક જ જોવા મળે, અમુકમાં જ જોવા મળે, તો દેટ ગોઝ ઇનટુ ધ કેટેગરી ઓફ અવ્યાપ્તિ. અવ્યાપ્તિ. અને લક્ષ્યને અલાવા પણ બીજા અલક્ષ્યમાં પણ જોવા મળે, તો દેટ ગોઝ ઇનટુ ધ કેટેગરી ઓફ અતિવ્યાપ્તિ. ક્લિયર અહીંયા સુધી? યસ. Clear. તો કેવળ Yes. જ્ઞાન એ જીવ એ રોંગ, અવ્યાપ્તિ. મતિશ્રુત જ્ઞાન એ જીવ એ રોંગ, અવ્યાપ્તિ. બરાબર? એ ખુલી ગયું ને, મતિશ્રુત થઈ ગયું ને. મતિશ્રુત ઇઝ અલ્પ જ્ઞાન. ના ના, આપણામાંથી જ છે, આપણી જ સત્તા છે, એટલે આપણામાંથી જ જ્ઞાન આવ્યું છે. જ્ઞાન ક્યાં બહારથી ન આવે. તો પછી મતિશ્રુત કેવળ ભગવાન કેવળ જ્ઞાન થાય. મતિશ્રુત, there are 5 types of જ્ઞાન. મતિશ્રુત, અતિ, મનપરે ને કેવળ, રાઈટ? તો મતિશ્રુત હમણાં આપણા પાસે છે, જે ઇન્દ્રિય સહિત જાણે ને મતિશ્રુત કહેવાય. ઓકે? અને પછી એનું વિસ્તાર થાય છે, વિકાસ થાય છે, તો ત્યારે એ કેવડી બને છે. આ પણ જે અવધિ અને મનપરે જ્ઞાન છે, એ પણ પોતાની આત્માના સત્તાથી જાણવામાં આવે છે. ઓકે? પ્રત્યક્ષ જ્ઞાન છે. હા, ઇન્દ્રિયથી જે થાય છે એ બધું મતિશ્રુત જ્ઞાનમાં આવી જાય. ના ના, તે ડાયરેક્ટલી આત્માથી જાણે છે. આત્માથી જાણે છે, પછી તો કોઈ કામ જ નથી. ના, એ બધું. હા, એ તો પછી બધું જ ખાલી હવે કેવળ જ્ઞાન ને, કેવળ જ્ઞાનમાં તો બધું જ આવી ગયું. 3 લોક 3 કાલ, બધું જ, બધા જ પદાર્થો. હા. હા. પોતાના આત્માના પ્રત્યક્ષ, એટલે આત્માના બળે જાણે છે. આત્માના બળે. યસ. મનની વાતો જાણે, બટ આત્માના પ્રદેશોથી. આત્માના પ્રદેશો જાણે, ભલે પૂતગલ ને, પણ આત્માના પ્રદેશોથી પ્રત્યક્ષ જાણે, પણ પૂર્ણતા નથી. લિટલ ઓનલી. એની મર્યાદા હોય, જેમ તમારો વિકાસ હોય એ પ્રમાણે મર્યાદા સહિત. ક્ષેત્ર અને કાળની મર્યાદા હોય ને. આત્મા છે જ ને, જ્ઞાન છે, બટ જ્ઞાન ઇઝ વીક. જ્ઞાન ઇઝ વીક. આના હેલ્પથી. ઇન્દ્રિયોના હેલ્પથી પણ એકચ્યુઅલી નથી જાણતો, જાણે છે તો પોતાથી. સો નેવર ગેટ કન્ફ્યુઝડ કે જાણે છે ઇન્દ્રિયોથી, ઇન્દ્રિયોથી નથી જાણતો. ઓકે? આ નિમિત્ત છે, અને નિમિત્તનું કાર્ય કાંઈ જ નથી. વોટ ઇઝ ઇટ? નિમિત્તનું કાર્ય કાંઈ જ નથી. જરા પણ નિમિત્તને વજન આપવાનું નહીં. જાણ્યું તો આગતી ને. ઓલું ઝાડ હતું તો જાણ્યું તો આગતી ને. આંખ બંધ કર્યું તો ક્યાં ઝાડ જણાય? રાઈટ? તો ખોટું. ઓકે? નિમિત્તને વજન આપવાનું નથી. નિમિત્તનું કાર્ય જે છે કે જ્યારે કાર્ય થાય ત્યારે એની ખાલી ઉપસ્થિતિ હોય. હાજરી હોય. હમણાં આપણું જ્ઞાન વીક છે, એને એક્સેપ્ટ કરો એન્ડ વર્ક ઓન ઇટ, અને પછી બધું બરોબર થઈ જશે. બટ એને જો આપણે માની લઈએ કે મેં કાનથી જાણ્યું, આંખથી દેખ્યું, નાકથી સૂંઘ્યું, ગડબડ. કમ્પ્લીટલી હું જાણું છું મારા જ્ઞાનથી જ. આનાથી જાણતો જ નથી. આ બધી બારીઓ છે, આપણે એક્ઝામ્પલ લીધું હતું ને કે છે ને, બારીની આ સાઈડ માણસ બેઠો છે ને બારીની ઓલી સાઈડ મોરલો છે. તો કોણ જાણે છે? બારી જાણે છે કે માણસ જાણે છે? માણસ જાણે છે. પાક્કું છે? અને તો પણ છતાંય બારી બંધ કરું તો જાણી શકે છે મોરને? જાણી શકે છે. નથી જાણી શકતો. રાઈટ? નથી જાણતો, બીકોઝ ધેટ બારી ઇઝ ક્લોઝડ. રાઈટ? બટ ઓપન છે તો જાણે છે. બટ જાણવા વાળી વ્યક્તિ કોણ છે? પોતે. એટલે આંખ નથી દેખતું, નાક નથી સૂંઘતું, કાન નથી, નિમિત્ત છે. બારી છે, ઓપન છે તો ઠીક છે, બંધ છે તો ઠીક છે. હાઉ ડઝ ઇટ મેટર? જ્યાં સુધી આપણો જોર ઇન્દ્રિય પર રહેશે, ગડબડ ગોટાળો. બોલવામાં પણ આપણે કહી દઈએ નિમિત્ત તો છે ને, નિમિત્ત તો છે ને, નિમિત્ત તો છે ને, પણ નિમિત્તની વ્યાખ્યા આપણે શું કરી છે?
નિમિત્ત આ કે આ એટલે કે આ નેહલબેન આ અકર્તા નેહલબેન હમ નેહલબેન હમ કેનરા બેંકમાં એક માણસ સાવ અંધરો છે પણ એ ટાઈપ કમ્પ્યુટર એટલો ફાસ્ટ ચલાવે છે પૂછો મત. તો એ પછી જ્ઞાનથી જ ચલાવતો હશે ને. પછી હા હા જ્ઞાનથી જ. એ જ છે ને. હા જો જો એક એક્ઝામ્પલ આવે કે આપણે સપનો જોઈએ છે બરાબર, અને સેકન્ડ હમ ડ્યુરિંગ ધ ડે આપણે કામ ને બધું ચાલે છે, તો બેક ઓફ ધ માઇન્ડ આપણને એ જ લાગે છે કે હું જોઉં છું ને, વિચ ઇઝ અ ફેક્ટ. હમ. એમ જ લાગે છે કે આગ બંધ હોય તો મને ક્યાં ઝાડ દેખાશે, ક્યાં મને બધું કઈ દેખાશે, રાઈટ? તો એને નિમિત્ત તરીકે સ્થાપના કરો ને. નિમિત્તનું મીનિંગ શું છે? આપણે મીનિંગ કર્યું છે ને નિમિત્તનું. એ અકર્તા છે, એ હમ કરતું નથી, એ ખાલી હાજરી આપે છે કેટલિસ્ટ તરીકે. તો જ્યાં સુધી એ જોર નહીં આવે આપણને હજી એમ જ લાગશે નિમિત્ત તો છે ને, નિમિત્ત તો છે ને, નિમિત્ત તો છે ને. એટલે આ ધીસ ઇઝ રોંગ. ધ વે વી સ્પીક ના, આખું જોર આપણે છટકબારી કરી નાખી. ઉપાદાન ઉપર જ જોર આપવાનું. નહીં, આપણે લિટરલી છટકબારી કરી અને ઇન્દ્રિયને પાછું ત્યાં ને ત્યાં ઉભો રાખી દીધું છે રાજા તરીકે. એર વી સ્ટાર્ટેડ કે ઇન્દ્રિયોને આપણે નથી જોવાનું, સ્ટાર્ટ અહીંયાથી ચાલુ કર્યું અને પાછું ત્યાં ને ત્યાં એને ઉભો રાખી દીધું છે. તું છે, તું છે એટલે જ હું જાણું છું. એટલે ધેટ હેઝ ટુ બી કોન્સ્ટન્ટ હેમરિંગ. નિમિત્ત જ છે, નિમિત્ત કરતા છે, એ કાંઈ કરતું નથી. જ્યાં સુધી આટલું હકાર નહીં આવશે, તમે તમારા ઉપર કોન્ફિડન્સ જ નહીં આવશે કે હા જ્ઞાનથી જ જાણું છું, યુ વિલ બી ડિપેન્ડન્ટ ઓન ઇન્દ્રિય. અને એ જ કર્યું છે અનાદિથી, રાઈટ? સો સોરી ફોર ધ ડાયવર્ઝન. ઓકે, હા ચલો આગળ વાંચો. વાંચું આગળ? હા વાંચો વાંચો. કોઈ બીજું વાંચશે? હા પ્રીતિ આંટી વાંચો. હા, તમે બરાબર કહ્યું. ત્યાંથી જ ને? હા રાઈટ. તમે બરાબર કહ્યું. હવે કોઈ અન્ય શ્રોતા જવાબ આપે. જે અમૂર્તિક હોય તેને જીવ કહે છે. શું આ બરાબર છે? હા, કેમ કે બધા જ જીવ અમૂર્તિક છે, તેથી એમાં અવ્યાપ્તિ દોષ નથી. પોઝ. ચલો બોલો. જે અમૂર્તિક છે એ બધા જીવ. અતિવ્યાપ્તિ દોષ છે, અતિવ્યાપ્તિ દોષ. કારણ કે કાળ ને આકાશ, હમ. ધર્મ અધર્મ બધા અમૂર્તિક છે. ના, પૂતગલ તો મૂર્તિક છે ને? રચના, જીવા મૂર્તિ છે ને. Krishna, I'm seeing a question mark on your face, so I need you to answer this. હા, ક્વેશ્ચન જીવા મૂર્તિ. જે અમૂર્તિક છે એ હા. બધા જીવ છે. એ બધા જીવ છે. રોંગ. કેમ? મૂર્તિક એટલે ખાલી અમૂર્તિક ન હોય ને જીવ. ધર્મ અધર્મ. આંટી, let me ask you once again. हाँ. ओके, अमूर्तिक हो उसे जीव कहते हैं. अमूर्तिक इज लक्षण, हाँ. लक्ष्य इज जीव. ओके, जीव इज लक्ष्य. तो what was my लक्षण? अमूर्तिक. Okay, right? and जीव इज लक्ष्य ને? Right. તો બધા જ જીવોમાં અમૂર્તિકતા દેખાય છે? હોય છે. બરાબર, હોય પરફેક્ટ. છે. અને જીવ સિવાય બીજા કોઈ દ્રવ્ય છે જે અમૂર્તિક છે? જીવ અજીવ હા હોય છે, હોઈ શકે. હા હોય છે. કે નહીં ભાઈ? give me the હોઈ શકે નહીં. give me the names of the dravya who are amurtik. We have come to sem 2. આ મૂર્તિ. અમૂર્તિક Okay, name the 6 દ્રવ્ય. જીવ અજીવ ધર્મ અધર્મ આકાશ અને કાળ. બરાબર? યસ. જીવ અજીવ નહીં બોલો, જીવ પૂતગલ બોલો. ઓકે, જીવ યસ. ઓકે, ચલો બોલો. આ થયા તમારા 6 દ્રવ્ય: જીવ, પૂતગલ, ધર્મ, અધર્મ. હા. ઓકે, હવે એમાંથી કયા મૂર્તિક છે? મૂર્તિક જીવ છે. એ મૂર્તિક મૂર્તિક મૂર્તિક
जो दिखता है, मूर्तिक का क्या मतलब हुआ? जो देख सकते। जीव हाँ, जीव છે ને जो दिखता है हाँ जीव दिखता है। जीव પૂતગલ यू आर आस्किंग मी, टेलिंग मी। आई एम कंफ्यूज कि હવે जो दिखता है ना मीन्स हाँ, क्या क्या दिखता है आपको? जीव, पुद्गल, धर्म, अधर्म, आकाश, काल। रूपा आंटी, નથી બેસતું, મને નથી બેસતું જરાય. પૂતગલ અને આકાશ દેખાય છે. આકાશ દેખાય છે? આકાશ હાય હાય, અરે તમે આ પહેલાના ક્લાસીસ અટેન્ડ કર્યા છે આંટી? ભૂલી ગયા. પૂતગલ તો દેખાય છે. પૂતગલ જ દેખાય છે, પૂતગલ દેખા પૂતગલ પૂતગલ જ દેખાય છે, બીજું કાંઈ દેખાતું નથી. દેખાતું નથી. આકાશમાં પણ પૂતગલ જ છે એટલે દેખાય. આકાશમાં જે તમે આને આકાશ કહો છો, દેટ ઇઝ નોટ આકાશ. આકાશ મીન્સ જે અવકાશ આપે, જે પ્લેસ આપે. પ્લેસ ઓફ હા 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 હા, સમજી ગઈ. અવકાશ જે પ્લેસ આપે. આકાશ, આકાશ. Don't get confused. આકાશ આપણા આજુબાજુ બધે વિદ્યમાન છે. આપણે બિઝી થઈ ગયા છે આપણા લોકલ લેંગ્વેજમાં. हाँ ના, મીનિંગ આકાશ એટલે આજે હું બેઠી છું એ આકાશ, આજુબાજુ બધું આકાશ જ છે ને. દ્રવ્ય છે. બરાબર. આકાશ. ચલો, લેટ મી ગો બેક ટુ બેઝિક્સ. 6 દ્રવ્ય અહીંયા અહીંયા ને અહીંયા તમે સ્થાપિત કરીને બતાડો. ચલો, આઈ સ્ટાર્ટ વિથ રચના. ચલો. દ્રવ્ય હા, હમણાં યુ આર સિટિંગ. આઈ વોન્ટ યુ વોન્ટ ટુ ટેલ મી, યુ હેવ ટુ ટેલ મી પ્રેક્ટિકલી. શો મી ધ 6 દ્રવ્ય અહીંયા હમણાં. નહીં આંટી, તૃપ્તિ આંટી નહીં. ડોન્ટ વોન્ટ ધ પીએચડી પીપલ હિયર. બોલો જાણું છું. પણ एक मिनट भाई, अभी खुद के ऊपर लगा के दिखाओ. रचना नहीं, देखो हवा में बात नहीं करना. खुद के ऊपर लगा के दिखाओ जहां वेयर यू आर सिटिंग. अप्लाई इट देन एंड कैन यू सी ऑल द 6 द्रव्यस? યસ. अप्लाई. जीव થાય છે પૂતગલ भी છે वेयर नो नो नो, बोलो बोलो, मुंह से बोलो. क्या दिख रहा है? जीव कहाँ पे है? पुद्गल भी है, धर्म भी है, अधर्म भी है, सब पता है मुझे, सब. वो तो बोलने के लिए, रिलेट करो. जीव अरे तुम जीव हो या नहीं? हाँ वो तो है जीव तो है तो मैं हूँ. हाँ है ओके. इज डन पूतगल मीन्स पुद्गल दिख रहा है, पेन दिख रही है, बुक दिख रहा है, दिख रहा है लैपटॉप दिख रहा है, फोन दिख रहा है, पुद्गल दिख रहा है. दो. दो हो गया हाँ, आप बैठे हो. हाँ बैठे वो जो प्लेस दिया है, प्लेस है, कुछ ऑक्यूपाई आकाश ऑक्यूपाई किया है. आकाश द्रव्य आकाश दिख रहा જગ્યા है આપી. हिल रही है. हाँ हिल तो रही कौन सा द्रव्य हुआ? ધર્મ. जीव जीव आकाश जीव પૂતગલ ને આકાશ છે मुंडी हले छे के नहीं? हाँ હાલે છે हाथ वाथ બધું હલે છે. हाँ हाँ મૂવમેન્ટ માં કોણ હેલ્પ કરે છે? અધર્મ. દ્રવ્ય. ધર્મ. ધર્મ ધર્મ યોર લેપટોપ ઇઝ સ્ટેન્ડ સ્ટીલ. તો કોણ હેલ્પ કરે છે? અધર્મ દ્રવ્ય. ધર્મ સ્ક્રીન ઇઝ ક્લિકિંગ. 3:15 વાગી ગયા. અધર્મ કાળ દ્રવ્ય કાળ. ક્લોક કાળ. કાળ છે કે નહીં? 6 દ્રવ્ય અહીંયા. યસ એકદમ. છે ઓકે, હવે આમાંથી તમને આકાશ દેખાણું? હા દેખ. ધ પ્લેસ વિચ યુ આર સિટિંગ દેખાય છે. દેખાય છે. हाँ દેખાય છે? નથી દેખાતું. નથી ધર્મ દ્રવ્ય દેખાય છે? ધર્મ ના દેખાતું નથી અધર્મ દ્રવ્ય દેખાય છે? ધર્મ દેખાતું નથી નો કાળ દ્રવ્ય દેખાય છે? નો પૂતગલ દ્રવ્ય દેખાય છે? હા પૂતગલ છે ને પૂતગલ દેખાય છે છે ને, આપણે પૂતગલ જાણીએ તો છીએ છે ને ને કે આપણે ઓકે, ગુડ. બસ યુ શુડ બી ફર્મ. હા, દેખાય છે. તમે મારી સાથે ઝઘડો. શું નથી દેખાતું? કરેક્ટ કર્ણ રસ સ્પર્શ ગંધ છે આમાં. છે કોન્ફિડન્ટ. વોટ ડુ યુ મીન બાય મૂર્તિક? મૂર્તિક એટલે શું? જેનામાં વર્ણ, રસ, સ્પર્શ, ગંધ હોય. ઓકે, ધીસ પેન that you are holding, does it have some color? યસ યસ Right? Can you smell it? Does it have some smell? It has. ઇટ Does હેઝ some taste? It has. વર્ણ રસ સ્પર્શ ગંધ છે. તમે એને ફીલ કરી રહ્યા છો ને? કડક છે, નરમ છે. છે Right?
તો એ પૂતગલની ક્વોલિટી છે. તમે આકાશ દ્રવ્યને કરી રહ્યા છો વર્ણ રસ સ્પર્શ ગંધ? નો. ફોલિંગ ઇન્ટુ લાઈન? નો. ધર્મ દ્રવ્ય? નો. કાળ દ્રવ્ય? નો. પરીક્ષા નહીં થઈ ને લક્ષણ. આપણે શું લાઈન લીધી કે જ્યારે હું લક્ષણને પરીક્ષા કરીશ તો એ પરીક્ષાની કસોટી પાર કરવી જોઈએ. હા. અધરવાઇઝ એ લક્ષણ રોંગ, ફેલ. તો અહીંયા કયું દોષ આવ્યું? વેન આઈ સેડ કે જીવ એટલે અમૂર્તિક. ક્ષણમાં તો છે બરાબર, વ્યક્તિ અતિવ્યક્તિ. નો. જીવમાં તો છે, but elsewhere I am also seeing it in dharma, adharma, akash, kal. So that goes into the category of ati vyapti. બરાબર રૂપા આંટી? યસ. બેઠું બરાબર જરાક? હા. રૂપા આંટી યુ હેવ ટુ આન્સર યસ ઓર નો. નથી મને નથી, હું આ પછી આમને પાસે સમજીશ, નથી બેસતું બહુ. શું નથી બેસી રહ્યું? આમ સમજાય ને આમ નથી સમજાતું, એકદમ આમ 100% જવાબ નહીં આપી શકું એવું થાય છે. એ સમજાઈ બોલો. હા, શું નથી સમજાય? બોલો. યુ હેવ ટુ સી આંટી, યુ હેવ ટુ ઓપન અપ. એક તો પેલા મનમાં શલ્ય જે છે કે મન નથી સમજાતું એ રોંગ છે. જીવને પોતાથી જ સમજાય છે, કોઈ સમજાવાળું પણ નથી. એમાં લાસ્ટ લાઈનમાં આવે છે, આ જે ચેપ્ટર છે ને એનું લાસ્ટ લાઈન જ કે છે કે જીવ ખુદ से ही समझता है, किसी के समझाने से नहीं समझता. એવું થઈ જાય છે કે મને રચિત નહીં નથી કઈ, એટલે એવું બેન ક્વેશ્ચન પૂછીને એમની પાસે જવાબ લો. એ જ કરવાનું છે મારે, હમણાં લઈશ હું બધાનું. ઓકે, તો આ શું થઈ ગયું? અતિ વ્યાપ્તિ, રાઈટ? આગળ વાંચો એટલે ખબર પડશે હમણાં. જો આત્માનું લક્ષણ વર્ણગંધ રસ સ્પર્શવાન માનવામાં આવે તો વાવ. હવે મિનિટ પોઝ. આંટી, આત્મામાં વર્ણ રસ સ્પર્શ ગંધ એ લક્ષણ માનવું એ રાઈટ છે કે રોંગ? રૂપા આંટી બોલો. હા, શું પૂછ્યું? આમાં સ્પર્શ રસ ગંધ વર્ણ છે કે નહીં? છે આત્મામાં. આત્મામાં વર્ણ આત્મામાં છે? આત્મા નથી. આત્મામાં એટલે આત્મામાં રસ વર્ણ ગણ નથી, પૂતગલમાં છે. નહીં બોલો. પૂતગલમાં શું છે આંટી? પૂતગલમાં છે વર્ણ રસ સ્પર્શ. હું જ્ઞાનથી જાણું છું, તો શું જાણો છો તમે? આ બધું જાણી આપણે તમે બતાવો છો એ જણાઈ ગયું છે ને મને. એમાં તો જ્ઞાન છે ને, એમાં ક્યાં વર્ણ છે? ક્યાં આત્મા દેખાય જ કોઈને? કોઈ કલર છે કોઈ આત્મામાં? આત્મામાં કલર છે નહીં. આત્મામાં કોઈ ગંધ છે નહીં. નહીં. અને તમને કોઈ સ્મેલ આવી? નહીં. સ્પર્શ બી નહીં. રાઈટ. એમાં કોઈ વર્ણ છે? વર્ણ રસ ગંધ સ્પર્શ કઈ છે? તમે સ્પર્શ કરી શકો છો આત્માને? આત્મામાં નથી. કડક છે, સોફ્ટ છે, મુલાયમ, કોરું જે ચીકણું છે, કઈક છે ખબર પડે છે? નહીં, રાઈટ? તો જે અમૂર્તિક હોય ને એમાં વર્ણ રસ સ્પર્શ અને ગંધ ન હોય. ઓકે, ગોટ માય પોઈન્ટ? જે અમૂર્તિક હોય એમાં વર્ણ રસ સ્પર્શ ગંધ ના હોય, અને જે મૂર્તિક હોય એને કેવી રીતે ઓળખવું? વર્ણ રસ સ્પર્શ गंध, राइट? वर्ण रस स्पर्श गंध, इसमें है सब. ब्लैक कलर है, कड़क है, इसका कुछ स्मेल. हाँ, हाउ टू आइडेंटिफाई पुद्गल? ओके, नाउ देर आर सूक्ष्म पुद्गल पदार्थ which is not into my identification. જે મને નથી ખ્યાલ પડતું. બેક્ટેરિયા દેખાય છે તમને? ના નહીં. ના, શરીર નથી દેખાતા, બરાબર? એ પુદ્ગલ છે. અરે શરીર તો પુદ્ગલ છે ને, રાઈટ? પણ એ આપણને નથી ખ્યાલમાં આવી રહ્યું. કર્મ છે, દેખાય જ કોઈને? નહીં. તો અમુક સૂક્ષ્મ છે જે છે, બટ એમાં છે ક્વોલિટી વર્ણ રસ સ્પર્શ ગંધની, એટલે એને મૂર્તિક કહેવામાં આવ્યું છે, જે કેવલ જ્ઞાન ગમ્ય છે. તમે કેટલું પણ માઇક્રોસ્કોપ લઈને બેસો, તમે આત્મા નહીં મળે. તમે કેટલું પણ બોડીમાં ઓલું કટ કરો, તમને મન નહીં મળે. મન પણ પૂતગલ છે, ખબર છે ને? પંકુડી વાળો, રાઈટ? તો પોસ્ટમોર્ટમ કરીને પણ નહીં મળશે. બરોબર. Yet you will not get, but still એ પૂતગલ છે, કારણ કે એ પૂતગલની કેટેગરીમાં જાય છે, રાઈટ? તો હવે મેં શું કીધું આંટી? માય ક્વેશ્ચન વોઝ કે શું
page number is 17. So my question was કે વર્ણ રસ અને સ્પર્શ ગંધ વાળો જીવ છે, રાઈટ ઓર રોંગ? બરાબર, નો. ફેન્ટાસ્ટિક. કેમ? કારણ કે એ પોસિબલ નથી, બરાબર? Should be your answer. It is not possible. It is impossible. Impossible એટલે અસંભવ દોષ. અસંભવ. રૂપા આંટી બોલો, અસંભવ દોષ. અસંભવ દોષ. Impossible, અસંભવ દોષ. Darwin, you will have to just re-listen to what was there. I understood the concept is different. Right? Okay, so just listen it later on. બરાબર, ક્લિયર? અસંભવ દોષ કે પોસિબલ નથી. અગર હું કહી દઉં કે ગાય નોનવેજ ખાય છે, કે જે નોનવેજ ખાય છે એ ગાય છે, whatever, right? તો એ શું થયું? અસંભવ, not possible. બરાબર, not possible. અસંભવ દોષ. બરાબર છે. ક્લિયર અહીંયા સુધી? હા. પારુલ બેન, are we on the same page? યસ યસ. Okay, cool. હા, ચલો વાંચો. પારુલ બેન, you only start reading. Preeti auntie is not there. ત્યાં છે ને have to read from લક્ષ્યમાં લક્ષણના અસંભવપણાને અસંભવ દોષ કહે છે. જેમ કે મનુષ્યનું લક્ષણ શિંગડા. ઈ ને I'll read from there only ना. एक काम करो, प्रवचन कारती तो मति श्रुत ज्ञान को जीव का लक्षण. जस्ट रीड ऑल दिस ઉપરથી જ 17 પેજ નું સેકન્ડ લાઈન પ્રવચન કારણ. तो मति श्रुत ज्ञान को जीव का लक्षण मान ले तो नहीं. લક્ષણ તો લીધું નહીં. क्योंकि માઇનસ ગુજરાતી 1 મિનિટ. આ અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ અને અસંભવ એની પછીનું. પછી આંટી તમે વાંચો તો છે તમારી પાસે પુસ્તક? લાસ્ટ પેરેગ્રાફ ના પેજ 17 ફર્સ્ટ. હું રીડ કરું? हाँ यस. प्रवचनकार तो मति शुद्ध ज्ञान को जीव का लक्षण मान लो. श्रोता कौन है? अरे तमें बोलो हमारा. श्रोता नहीं, क्योंकि ऐसा मानेंगे तो अरहंत और सिद्धों को अजीब मानना होगा, क्योंकि उनके मति शुद्ध ज्ञान नहीं है, अतः इसमें भी अव्याप्ति है, अव्याप्ति दोष है. प्रवचनकार, तुमने ठीक कहा. अब कोई दूसरा श्रोता उत्तर देगा जो अमूर्तिक हो उसे जीव कहते हैं. क्या यह ठीक है? श्रोता, हाँ, क्योंकि अमूर्तिक तो सभी जीव है, अतः इसमें अव्याप्ति दोष नहीं है. प्रवचनकार, यह लक्षण भी ठीक नहीं है. यद्यपि इसमें अव्याप्ति दोष नहीं है, किंतु अतिव्याप्ति दोष है, क्योंकि जीवों के अतिरिक्त आकाश द्रव्य, धर्म द्रव्य, अधर्म द्रव्य और काल द्रव्य भी तो अमूर्तिक है. लक्षण में जीव है लक्ष्य, और जीव के अतिरिक्त अन्य द्रव्य यानी अजीव द्रव्य हुए अलक्ष्य. यद्यपि सब जीव अमूर्तिक है, किंतु जीव के अतिरिक्त आकाशादि द्रव्य भी तो अमूर्तिक है. मूर्तिक तो एकमात्र पुद्गल द्रव्य ही है, अतः लक्षण लक्ष्य के साथ अलक्ष्य में भी व्याप्त होने से अतिव्याप्ति दोष से युक्त है. यदि जो अमूर्तिक सो जीव ऐसा माना जाएगा तो फिर आकाशादि अन्य 4 द्रव्यों को भी जीव मानना होगा. समझा अभी तक? यस यस. रूपा आंटी સમજુ. જરાક રાઈટ. ટીપે ટીપે ઓલું ઘર ભરાઈ રહ્યું છે આપણું. ઓકે, તો
તો ઓલું હતાશ નહીં થવાનું, પ્રયત્ન તો તમારે જ કરવું પડશે, રાઈટ? એક તો કન્ટિન્યુઅસલી આવવું પડશે અને આપણે પ્રયાસ પોતે જ કરવું પડશે. ઓકે, છોડતા નહીં. એકવાર છૂટી જશે ગાડી તો લાઈફમાં ક્યારે નહીં મળે પાછો. once lost, lost always. નથી હું અટકી જાઉં છું આમ એકદમ થોડીક. તમે જરા કોશિશ કરો ને, તમને ડાઉટ્સ હોય તો કોલ કરો, પૂછો, રાઈટ? કેટલા બધા છીએ આપણે, તરુ આંટી છે, હું છું, તૃપ્તિ આંટી છે, પ્રીતિ આંટી છે, બધા એકબીજાને અહીંયા હેલ્પ કરવા માટે જ છીએ. જો કોઈ હમણાં અહીંયા તો કેવડી છે નહીં, રાઈટ? તો આપણે બધા અહીંયા સાધર્મી તરીકે જ છીએ એન્ડ એવરીબડી ઇઝ હિયર એઝ અ ફેમિલી ટુ હેલ્પ ઈચ અધર. કોઈ પણ ખાલી આ તાત્વિક રીતે પણ નહીં, બીજા પણ કોઈ પણ પ્રોબ્લેમ્સ આવ્યા હોય તો વી હેવ ટુ સ્ટેન્ડ બાય ઈચ અધર અને એને બીજાને સપોર્ટ કરવાનું છે તત્વના હેલ્પથી. એ બહાર ખેંચવાનું છે. તો છે ને ઈ બેસતા નથી જલ્દીથી શબ્દો, એટલે આ બધું ખ્યાલ આવે પણ ઈ શબ્દ જે છે ને ઈ બોલવું નથી ફાવતું, બેસતા ધીરે ધીરે થાય ને રેપિટેશન. આપણે એબીસીડી નાના હતા તો કન્ટિન્યુઅસ એબીસીડી લખતા હતા ને, 50 વાર 100 વાર બોલતા હતા, ત્યારે જઈને એબીસીડી થયું ને. તો એવી રીતે છે, વારે ઘડી એનું હેમરિંગ રહેશે, પછી શબ્દોથી આપણે જરાક પરિચિત થશું. સ્ટાર્ટિંગમાં આપણને એમ જ લાગશે કે આ બહુ અઘરું છે, અવ્યાપ્તિ વ્યાપ્તિ. ઇટ્સ ઓકે. ક્ષયોક્ષમ વધારવાનું અહીંયા છે જ નહીં. નોબડી ઇઝ ટેસ્ટિંગ યોર મેમરી પાવર અહીંયા. ઓકે, કોન્સેપ્ટ સમજ્યા કે નહીં એ છે પ્રયોજનભૂત વાત સમજવાનું છે. ક્ષયોક્ષમ તો શું છે, આ ભાવમાં છે, નેક્સ્ટ ભાવમાં નથી, બરાબર? સંસ્કાર પાડવાની વાત છે ને, કે સંસ્કાર એવા દ્રઢ પડી જવા જોઈએ કે સપોઝ આપણી જર્ની અહીંયા અટકી જાય તો આપણે નેક્સ્ટમાં ઉપાડી શકીએ. તો એટલા માટે ઓલું ટેન્શન નહીં લેવાનું કે આને આટલું બધું યાદ છે, મને યાદ નથી રહેતું, મને આ શબ્દો નથી, ડિફિકલ્ટ લાગે છે. ડઝન્ટ મેટર. તમે એનાથી પહેલા મોક્ષે વયા જશો. હુ નોઝ? ધીસ ઇઝ નોટ યોર ક્રાઇટેરિયા કે તમે આગળ છો કે પાછળ. બહુ ફીલ થાય છે. તો નહીં ફીલ કરો ને, હું તમારી સાથે છું. ઓલા જે મુનિરાજ હતા, જેને અસ્માતુષ એ મંત્ર યાદ નહોતું રહેતું, સોચતો નમોકાર મંત્ર સુદ્ધા યાદ નહોતું રહેતું, પણ એમને ખાલી એમના ગુરુએ એટલે આચાર્યજીએ અસ્માતુષ બીજું કંઈક આપ્યું હતું, ઓકે, યાદ રાખવા માટે. અને એમને ખાલી આટલું જ યાદ રહ્યું, માતુષ આટલું જ યાદ રહ્યું. એમાંથી પણ એમને ભેદ જ્ઞાન કરી લીધું, રાઈટ? એમને ખાલી ઓલું જોયું કે એક લેડી ઓલું કરી રહ્યા હતા, શું કહેવાય, ભાત ને આપણે ચાળીએ ને તો ફોતરા અલગ પડે ને ભાત આ સાઈડ, રાઈટ? તો ખબર પડી ગઈ, ભેદ જ્ઞાન કર્યું કે શરીર આ નહીં, હું આ. એમાં ક્યાં જ્ઞાન આવ્યું બોલો? ક્યાં એમણે કેટલું બધું વાંચ્યું કે તત્વાર્થ સૂત્ર કે 6 ઢાળા કે મોક્ષ માર્ગ પ્રકાશક, એવું કઈ નથી. એસેન્સ સમજો, પ્રયોજનભૂત તત્વ સમજો, વાત સમજો. યાદ રે ન દે, કોઈ તમારી મેમરી સ્કિલ્સને નથી ટેસ્ટ કરી રહ્યું. અને કરતું હોય તો એનું પ્રોબ્લેમ, એનું પ્રોબ્લેમ છે. એને એના મેમરી પર ઘમંડ છે, એ એનું પ્રોબ્લેમ છે. આપણે શું છે? અને કોઈના વિચારધારાને પકડી શકે છે નહીં ને. કોણ કોઈના માટે શું વિચારે છે, હાઉ ડઝ ઇટ કન્સર્ન? કારણ કે કોઈક માટે તો આપણે ઓલવેઝ ખરાબ જ રહેવાના, કોઈક માટે આપણે સારા જ રહેવાના, અને સારો વ્યક્તિ પણ ક્યારેક આપણા માટે ખરાબે બોલી લે. શું ફરક પડે છે? હું તો જીવ છું ને. તો પોતાને પોઝિટિવલી આગળ વધારો. એમ નેગેટિવ કરતા છે ને જ્ઞાનાવરણનું બંધ થાય. તમે વારે ઘડી બોલો ને, મન નથી સમજાતું, મન નથી ધ્યાન રહેતું, તો તમે જે જ્ઞાન આવી રહ્યું છે ને એને તમે ઓલું કહ્યું ને દબાવી દો છો, એને ના પાડો છો. તો એમ નહીં કરવાનું. મને સમજાય છે, હું કોશિશ કરીશ, એમ કહેવાનું પોઝિટિવલી. બધું જ રસ્તા નીકળશે, પણ એમાં પહેલા પ્રયાસ તમારે કરવું પડશે. યુ હેવ ટુ બી પોઝિટિવ એન્ડ થિંગ્સ વિલ ફોલ ઇન ટુ પ્લેસ. તમને ચમત્કાર લાગશે પોતાની જ. 6 મહિના પણ ટ્રાય કરશો, યુ વિલ ફીલ ધ ડિફરન્સ ઇન યોર સેલ્ફ. તો ડોન્ટ હતાશ નહીં થવાનું. અને કોની સાથે હરીફાઈ કરવાની? કોઈ સાથે નહીં, કોઈ સાથે નહીં, કરતા પણ નહીં ક્યારે. કારણ કે બધા જીવ અલગ અલગ છે, બધાની કેપેસિટી અલગ છે, બધાના ઉદય અલગ છે. ઓકે, તો ક્યારે નહીં કમ્પેર કરવાનું. ઓકે, હા. તો મારું ખાલી એટલું કહેવું હતું કે એમાં અતિવ્યાપ્તિ પણ લઈ લીધું, અવ્યાપ્તિ પણ લઈ લીધું, ને સેકન્ડ અસંભવ દોષ હવે લેશે
कि यदि आत्मा का लक्षण वर्ण रस स्पर्श वाला माने तो प्रवचनकार बोलिए। यह बात तुमने खूब कही। क्या सो रहे थे? यह तो असंभव बात है। आत्मा में वर्णाधिक का होना संभव ही नहीं है। इसमें तो असंभव नाम का दोष आता है। ऐसे ही दोष को तो असंभव दोष कहा जाता है। शंकाकार, इन लक्षणों में तो आपने दोष बता दिए, तो फिर आप बताइए ना कि जीव का सही लक्षण क्या होगा। प्रवचनकार, जीव का सही लक्षण चेतना अर्थात उपयोग है। तत्वार्थ सूत्र में कहा है उपयोगो लक्षणम, न इसमें अव्याप्ति दोष है, क्योंकि चेतना उपयोग सभी जीवों में पाया जाता है, और न अतिव्याप्ति दोष है, क्योंकि उपयोग जीव के अतिरिक्त किसी भी द्रव्य में नहीं पाया जाता है। और असंभव दोष तो हो ही नहीं सकता, क्योंकि सब जीवों के उपयोग स्पष्ट देखने में आता है। इसी प्रकार प्रत्येक लक्ष्य पर घटित कर लेना चाहिए, और नवीन लक्षण बनाते समय इन बातों का पूरा पूरा ध्यान रखना चाहिए। श्रोता, एक दो उदाहरण देकर और समझाइए ना। प्रवचनकार, नहीं, समय हो गया है। मैंने एक उदाहरण अंतरंग यानी आत्मा का, और एक उदाहरण बाह्य यानी गाय पशु आदि का देकर समझा दिया है। अब तुम स्वयं अन्य पर घटित करना। यदि समझ न आवे तो आपस में चर्चा करना। फिर भी समझ न आवे तो कल फिर से विस्तार में अन्य उदाहरण देकर समझाऊंगा। ध्यान रखो, समझने से आता है, समझाने से नहीं। अतः स्वयं समझने के लिए प्रयत्नशील और चिंतनशील बनना चाहिए। મને નેહાબેન મને કહી દીધું। હા, બધા માટે છે, જો બધા માટે છે। બધાને એમ જ લાગે કે કોઈ જાદુની છડી આવશે, કોઈ ગુરુ આવશે, કોઈ કરિયન ભગવાન આવશે ને કહેશે તો મને સમજાશે, એવું નથી। પોતાએ પોતાને જીવનું ઉપાદાન અને જીવે પોતે પ્રયત્ન, એવું નથી ને કે હું મને લાગે કે ક્રમબદ્ધ છે, જ્યારે થવાનું હશે ત્યારે થશે, એમ નથી પી રહીશ અને રોટલી થવાની હશે થશે, એમ તો નો થાય ને, કરવું તો પડે। કરવું તો પડે ને ભાઈ। તો અહીંયા તૈયારી હશે ને તો છપ્પડ ફાડીને નિમિત્ત આવશે। તૈયારી ક્યાં જોઈએ? અહીંયા। તો અહીંયા પહેલા આપણે મહેનત કરવાની છે। એ જરાક આપણે જે ધગસ બતાડીએ, એ જે આપણે મહેનત કરીએ, એ જ્યારે એ પ્રોસેસ ચાલુ થાય તો ઓટોમેટિક રસ્તા મળે। દેન કમ્સ ઓટોમેટિકલી। તમે અહીંયા પ્રશ્ન વિચાર્યો હોય અને ડ્યુરિંગ ધ ડે તમે કોઈ ચર્ચા સાંભળી હોય ને ઉત્તર આવી ગયો હોય, રાઈટ? તમે ટ્રાય કરજો કે તમે કોઈક વિદ્વાન પાસે કે તમારા મનમાં ઘણા ટાઈમથી કોઈક પ્રશ્ન ચાલતું હોય અને કોઈક વિદ્વાનના મોઢે, ગુરુદેવના મોઢે કંઈક તો તમને મળી જ જાય આન્સર। અહીંયાથી આવ્યું ને એટલે ત્યાં ઉત્તર આવે, એ સહજ છે, નિમિત્ત નૈમિત્તિક છે। સો ઇટ શુડ ફોલ ફ્રોમ હિયર। એવું જ નથી ત્યાંથી ચાલુ થાય, અહીંયાથી ચાલુ થાય, અહીંયાથી ચાલુ થાય, ત્યાંથી આવી જાય ઓટોમેટિક। ઓલા તૈયારી હતી સિંહની, કોણી? મહાવીર ભગવાનના સિંહની પર્યાયની સિંહની તૈયારી હતી એટલે ઓલા બે મુનિરાજ આવ્યા। એવું કે ઓલા બે આવ્યા ને સિંહની થયું, એવું નહોતું। અહીંયા યોગ્યતા જાગી હતી એટલે બે મુનિરાજ આવ્યા સંબોધન કરવા કે ભાઈ હવે ટાઈમ પાકી ગયું છે, તને સમ્યક દર્શન થવાનું છે, બરાબર? એની અહીંયા ક્યાંક તો ક્યાંક એના સંસ્કાર પડેલા હતા ને ક્યારેક કંઈક વિચાર્યું હશે એ જ ભાવમાં, કદાચ એ જ કાળમાં, એટલે ત્યાં નિમિત્ત છપ્પડ ફાડીને આવી ગયા। તો નેવર ફીલ પોતાને કે મને કઈ નથી યાદ રહેતું, બધું ખોટું, રોંગ, રાઈટ? તો કે છે કે અહીંયા શું કીધું કે જીવનું લક્ષણ શું છે? ફટાફટ બોલો તમે। હવે બહુ તમે અતિવ્યાપ્તિ, અવ્યાપ્તિ, અસંભવ, હવે મને બહુ કન્ફ્યુઝ નહીં કરો। મને ગાય સમજાઈ ગયું, પશુ સમજાઈ ગયું, મતિ, શ્રુત જ્ઞાન, કેવળ જ્ઞાન બધું સમજાઈ ગયું। હવે કામની વાત કરો, રાઈટ? આપણે બધા વાણિયા છે ને,
તો વાણિયાને એન્ડ ઓફ ધ ડે શું જોઈએ? પ્રોફિટ એન્ડ લોસ. વાય એમ આઈ સિટિંગ હિયર ફોર 2 hours વેસ્ટિંગ માય ટાઈમ, રાઈટ? એવું લાગે ને, 2 કલાક સુધી આ ચપડ બેન કરી રહ્યા છે, માથું પકાવે છે, અતિવ્યાપ્તિ, અવ્યાપ્તિ, અસંભવ. તમે ડાયરેક્ટ લક્ષણની વાત કરો. देयर आर मेनी पीपल हु विल से डायरेक्ट पॉइंट पे आओ, राइट? तो ये पॉइंट पे आने के लिए कह रहे हैं कि जीव का लक्षण है चेतना. चेतना એટલે કે જાણના દેખના. એ જ તમને બેટર પડશે, કારણ કે એક તો હાથમાં છે, કન્ટિન્યુઅસ તમને ફીલ થઈ રહ્યું છે, તમને શ્રદ્ધા, ચારિત્ર, વીર્ય ફીલ નહીં થશે, એટલે એને લક્ષણ નહીં બનાવી શકો. ઓકે, તમને કન્ટિન્યુઅસ શું ફીલ થઈ રહ્યું છે? મને દેખાઈ રહ્યું છે, મને જણાઈ રહ્યું છે, સારું લાગે છે, ખરાબ લાગે છે, ઠંડી લાગે છે, ગરમી લાગે છે. ઓલ ઓફ ધીસ ઇઝ કન્ટિન્યુઅસ, રાઈટ? સો ધેટ બીકમ્સ યોર જાણના, એટલે કે જાણના દેખના વિલ બીકમ યોર લક્ષણ. કોનું લક્ષણ? જીવ એટલે કે મારું. તો અગર મને મારી જાતને સમજવું પડશે, તો હું કેવી રીતે પકડીશ જીવને? એ જાણવું થઈ રહ્યું છે ને, એ જ હું છું, એ હું છું, એ હું છું, એ હું છું, બરાબર? તો તમે પ્રસિદ્ધિ કરી લીધી, તમે યુ હેવ ડિસાઇડેડ કે યસ, ધીસ ઇઝ મી, ધીસ ઇઝ મી, ધીસ ઇઝ મી. નાઉ ધીસ ઇઝ યોર વર્ક સ્ટેશન. ધીસ જાણના ઇઝ યોર વર્ક સ્ટેશન. એને હવે ખોલવાનું, બરાબર? ક્લિયર? અહીંયા સુધી આવી ગયા? તો કે છે ના એમાં અતિવ્યાપ્તિ છે, ન વ્યાપ્તિ, ન અસંભવ. કેમ અવ્યાપ્તિ નથી? કારણ કે ચેતના ખાલી જીવનું જ લક્ષણ છે. અવ્યાપ્તિ. યસ બધા જીવમાં હોય છે. પારુલબેન, યુ ઓનલી આન્સર. કેમ વોટ? કેમ ચેતનાને અવ્યાપ્તિ દોષ નથી? ચેતનાને અવ્યાપ્તિ દોષ નથી, એટલે ચેતના જાણવાનું કાર્ય ચેતના જીવનું લક્ષણ છે ને? I understand, but why અવ્યાપ્તિ દોષ નથી જીવના લક્ષણને, ચેતનાને? ચેતનાને જ્યારે હું કહું છું જાણના દેખના, કારણ કે બધામાં એ લક્ષણ ન હોય. અવ્યાપ્તિ એટલે શું? અવ્યાપ્તિ એટલે એ પૂર્ણપણે વ્યાપેલું હોય, એક જ દ્રવ્યમાં પૂર્ણપણે વ્યાપેલું હોય. બધામાં અને અતિ એટલે એકથી વધારે. બોલો આંટી, બોલો. બોલતો કે છે શું કે છે? अरे जिसके भी पास जवाब है बोलो, चलो. અવ્યાપ્તિ દોષ એ છે કે જે લક્ષ્ય સિવાય એક મિનિટ. અવ્યાપ્તિ દોષ એ છે કે જે લક્ષ્યમાં જ હોય અને બીજામાં ન હોય, અલક્ષ્યમાં ન હોય. મને એક્ઝામ્પલ આપો ને. એ તો અતિવ્યાપ્તિ થયું. એક મિનિટ, ભૂલ થાય છે. અવ્યાપ્ત. અવ્યાપ્તિ એટલે લક્ષ્યમાં જ હોય, લક્ષ્યમાં ઓલવેઝ હોય, લક્ષ્યમાં જ હોય અને બીજામાં અલક્ષ્યમાં ન હોય. ના, ક્ષણમાં કાયમ માટે લક્ષ્યમાં હોય એ અવ્યાપ્તિ. થેન્ક યુ. મતલબ શું? કાયમ લક્ષ્યમાં તરુ આંટી, ચેતના બધા જીવોમાં કાયમ માટે ચેતના ગુણ રહેલો હોય છે. કેમ કહેવાય ચેતનાને? કેમ દોષ? તરુ આંટી જવાબ આપો. આપણે ખાલી વાંચી નથી જવાનું ને? ઇઝ ધીસ અ ટિક માર્ક? સમજથી વાંચીને હા, સમજો. સમજથી વાંચીને જરા. એમાં એવું છે કે શ્રોતા પૂછે છે કે અમૂર્તિક जीव तो सभी मतलब अव्याप्ति दोष, सभी जीव में अव्याप्ति दोष नहीं है. मतलब અવ્યાપ્તિ નો મતલબ શું છે એ જ નથી ખબર મને. ચાર્વિક, you are late, come on. खत्म हो गया. See, अव्याप्ति means what? જે લક્ષ્યમાં જ હોય, જીવમાં Always. Okay, always. It has to be there always, right? So I cannot say કે મતિશ્રુત જ્ઞાન વાળો જીવ, કારણ કે મતિશ્રુત is not found always in all the jeeves, because કેવળ જ્ઞાની ને ના હોય. બરાબર તરુ આંટી? એન્ડ સેમ વેઝ અગર હું કહી દઉં કે કેવળ જ્ઞાન જીવનું લક્ષણ છે,
તો એ પણ રોંગ છે. વાય? wrong. કારણ કે આપણે પણ જીવ છીએ અને જો હું મારામાં કેવળ જ્ઞાન ગોતવાની કોશિશ કરીશ તો મારામાં કેવળ જ્ઞાન હમણાં નથી. That means હું અજીવ ઠેરાઈશ. So now I am coming back to you, Parulben, again. Okay. Yeah. So now tell me, why is Chetna not having avyapti dosh? બધામાં છે. ચેતના અનાદિકાળથી હોય જ છે બધામાં, એટલે એટલે ન્યુ ઓલું નથી, નવું ઓલવેઝ હોય જ. નવું એવું કઈ નહીં છે, હંમેશા બધા જ જીવોમાં દેખાય. તમારામાં છે, મારામાં છે, કીડીમાં છે, એલિફન્ટમાં છે, ડાયનોસોરમાં છે, બેક્ટેરિયામાં છે, ઝાડમાં છે, પર્વતમાં છે, પાણીમાં છે, સિદ્ધોમાં છે, અરિહંતમાં છે, બધામાં જાનના દેખના છે. અને એ બધા જીવ છે કે નહીં? બધા જીવમાં છે. બરાબર. અને હું કહું કેવળ જ્ઞાન જીવ, કેવળ જ્ઞાન વાળા જીવ, રાઈટ? કેવળ તો પછી કીડીમાં છે કેવળ જ્ઞાન, પણ એ જીવ છે ને જીવ છે. પડી ગયું ને એ લક્ષણ. જીવ તો છે ને. જીવ તો છે પણ લક્ષણ ખોટું પડ્યું ને. ચેતના ઇઝ ધ રાઈટ લક્ષણ. એ અવ્યાપ્તિ દોષ રહિત છે કારણ કે એ બધા જ જીવોમાં દેખાય છે. જાનના દેખના બધા જ જીવોમાં દેખાય છે. ક્લિયર અહીંયા સુધી? અને નેલબેન અતિવ્યાપ્તિ દોષ બી ગણાય, એટલે અતિવ્યાપ્તિ દોષ બી નથી કારણ બધા જ જીવોમાં છે, જીવોમાં જ છે, બીજામાં નથી, એટલે એ અતિવ્યાપ્તિ દોષ ગણાય. લક્ષણ એવું હોવું જોઈએ જે ત્રણે દોષ વગરનો હોવો જોઈએ. સદોષ, રાઈટ? નો દોષ એટ ઓલ. તો અવ્યાપ્તિ નથી ચેતના જે લક્ષણ છે. અતિવ્યાપ્તિ નથી કારણ કે જીવ સિવાય તો કોઈ જાણતું દેખતું નથી. આકાશ, કાળ અને પૂતગલ જાણે છે, દેખે છે? જાણે છે. જીવ તો જાણે. જીવ જાણે. જીવ સિવાય કોઈ નથી જાણતું ને. તો that means કે ચેતના ઇઝ ધ રાઈટ લક્ષણ. જીવ સિવાય બીજું કોઈ નથી જાણતું. એટલે અવ્યાપ્તિ. જીવ સિવાય કોઈ નથી જાણતું એટલે અતિવ્યાપ્તિ દોષ પણ નથી. દોષ પણ નથી. અસંભવ દોષ છે એમાં. ચેતના વગર જીવ હોય જ ન શકે. चेतना जीव न हो सके, राइट? अगर उसमें जानना देखना नहीं है तो ये जीव ज नहीं. માં જાણે છે દેખે છે નહીં, આ જાણે છે દેખે છે ના ના નહીં, રાઈટ? નન ઓફ ઇટ. બુક્સ તમારી જાણે છે દેખે છે નહીં. નહીં. તો ધેટ મીન્સ કે પૂતગલ, ધર્મ, અધર્મ, આકાશ, કાળ એ નથી જાણી દેખી શકતા, ખાલી જીવ જ જાણી દેખી શકે છે. તો એના મને એક સવાલ ઉઠે છે કે એક ઇન્દ્રિય જીવ એ જાણી દેખી શકે છે? 100% એને ઓછું છે પણ જ્ઞાન તો છે જ. જાણી એનામાં જ્ઞાન છે ને. જ્ઞાન છે, જ્ઞાન છે. 100% એને ઓછું છે, પર્સન્ટેજ ઓછા છે પણ એનામાં તો આપણને કન્ટિન્યુઅસ છે, કન્ટિન્યુઅસ ફીલ. એટલે તમે ક્યારે ઓલું જોયું છે મિમોસા પ્લાન્ટ, ટચ મી નોટ? ટચ કરીએ તો હા, તો ટચ કરી કામ થઈ જાય. આ ઈ જ્ઞાન છે એનામાં. આમ એનામાં જ્ઞાન હતું ને, લજામણી કહીએ, બરાબર? હા. પછી કોઈએ મ્યુઝિક વાળું જોયું છે? મ્યુઝિક સંભળાવે તો પ્લાન્ટ્સ બહુ સરસ. They stop moving. They stop if the music stops. And if the music is on, they will dance. Have you seen? I have seen. તો એ શું છે? એને ફીલિંગ થઈ રહ્યું છે ને, એને વાઇબ્રેશન્સ આવી રહ્યા. સમજે છે. આજે જ આવ્યું કે એન્ટ, એક રિસર્ચ આવ્યો કે એન્ટ બધા સીડ્સ ને 2 ટુકડા કરે છે પણ કોરિએન્ડર સીડ્સ ના 4 ટુકડા કરે છે. બીકોઝ એને એટલું સમજ છે કે અગર અડધો પણ કરશું તો પણ એમાંથી એક નવું પ્લાન્ટ ઉગી જશે. સો દે આર બ્રેકિંગ, 4 ટુકડા કરે છે કોરિએન્ડર સીડ્સ ના, એટલે એમાંથી ભણાવ્યું હશે ને સ્કૂલમાં, એ બિચારો ગયો હશે, ગ્રેજ્યુએશન કર્યું હશે, રાઈટ? પછી કઈક પીએચડી કરી હશે, એટલે જ તો એટલું બધું એન્ટ ને જ્ઞાન છે. 4 ટુકડા કરે છે કેમ કે એને ખબર ન હોય. અચ્છા નેલબેન, લક્ષણ દ્રવ્યના જ હોય ને?
એટલે એને બી સમજ છે, જ્ઞાન છે. દ્રવ્યના જ કે તમે જેને પણ હાસિલ કરવું હોય એનું લક્ષણ. પણ છ દ્રવ્ય સિવાય બીજું છે જ નહીં. ચકરી મૂકો ને સાકર મૂકો તો સાકર પાસે જ કીડી જશે. હા. હા, શું કહો છો? સોરી તૃપ્તિ આંટી. હા, એટલે છ દ્રવ્ય સિવાય બીજું કઈ છે જ નહીં ને, એટલે છ દ્રવ્યને જ લક્ષણ હોય ને. દ્રવ્યમાં બધું જ છે. એટલે મારું શું કહેવાનું છે કે તત્વમાં કે એમાં એપ્લિકેબલ નહીં થઈ શકે ને, કારણ કે એ ભાવ છે. હા, ના, તત્વમાં નહીં થાય. નહીં થાય ને. Right. અચ્છા, અને દેવગુરુ શાસ્ત્રનું શું લેવાનું લક્ષણમાં? સાચા દેવશાસ્ત્ર ગુરુ. હા, તો દેવમાં અરિહંત અને સિદ્ધ ગણી શકાય? એ જ છે ને, બીજું કોણ છે? બીજું કોઈ નથી. એટલે એમ જ કહેવાનું ને કે દેવનું લક્ષણ શું? તો કે કા અરિહંત કા સિદ્ધ. અને હેતુપદેશી અને સર્વજ્ઞ ઉપદેશી અને એટલે સાધુ, એટલે સર્વજ્ઞ અને ગુણ વાળા હિતોપદેશી ઉપાધ્યાય, બરોબર, એ સાધુ. અને આપણી અરિયન ભગવાનની જે વાણી એ આપણી જનવાણી. જનવાણી. તો એમાં આપણે એ લેવાનું ને કે એ વિતરાગતાની પોષણ. યસ, યુ આર આસ્કિંગ ફ્રોમ ધ ક્વેશ્ચન પોઈન્ટ ઓફ વ્યૂ. હા, ક્વેશ્ચન આન્સર પોઈન્ટ ઓફ વ્યૂ. ક્વેશ્ચન પોઈન્ટ ઓફ વ્યૂ થી હવે હા. હવે હવે બધાને ક્વેશ્ચન પૂછું છું એક એક કરીને. ઓકે, ચલો. जो अमूर्तिक हो उसे जीव कहते हैं. અગેન રૂપા આંટી, હવે તો 4 વાર કહી દીધું છે. એ તો હમણાં જ આવી ગયું છે. હાય વીર, જય વીર. નહીં, નો નો, રાઈટ. ઓકે, તો હવે કહેવાનું કે કયું દોષ છે. એટલે દોષ કયો છે? એટલે ઈ અમૂર્તિક છે હા. એ જીવ કહેવાય, બરોબર. તો કયું દોષ છે? અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ કે અસંભવ? તમે શબ્દોને ખોલી નાખો. અવ્યાપ્ત, અતિવ્યાપ્ત, અસંભવ. જ્યારે તમને કોઈ પણ ચીજ અઘરી લાગે તો એને તોડો. અવ્યાપ્તિ. પાછું વિચારો. અવ્યાપ્તિ એટલે શું? કે જે લક્ષ્ય હોય ઓલવેઝ ના હોય. ઓકે, અમૂર્તિક તો ઓલવેઝ છે જીવ, તો અવ્યાપ્તિ ના હોય. અતિવ્યાપ્તિ અને અસંભવ. અસંભવ પણ ના હોય. કેમ? કારણ કે જીવ છે અમૂર્તિક. બરાબર છે. મૂર્તિક છે. તો હવે રહ્યું શું? અતિવ્યાપ્તિ. અતિવ્યાપ્તિ. બરાબર. હવે મને રીઝન કયો. તમે આન્સર આપ્યું, આ તો તુક્કો પણ હોય, બરાબર. તમે એબીસી હોય, ઈના મીના માઇના મો કરીને ટીક કરી નાખો, બરાબર. તો હવે ઈના મીના માઇના મો માં તમારું આન્સર રાઈટ. બટ હવે આઈ વોન્ટ યુ ટુ લેટ મી નો કે લોજિક શું છે, કે અતિવ્યાપ્તિ શું કામ આન્સર આપ્યો. અમૂર્તિક, અમૂર્તિક. ઓકે, એક જીવ છે અને બીજા હજી 4 દ્રવ્યો પણ અમૂર્તિક છે. કયા કયા? ધર્મ, અધર્મ, આકાશ, કાળ. હા, વેરી ગુડ, રાઈટ. તો એ પણ અમૂર્તિક છે. તો જીવ સિવાય પણ આ બધા પણ અમૂર્તિક છે. એટલે અતિ થઈ ગયું ને. આનાથી પ્લસ એડિશન એટલે અતિ થઈ ગયું. અતિ, હા. એટલે કે આ લક્ષણ ખોટું. અતિ વ્યાપ્તિ. અહીંયા પણ વ્યાપ્તિ છે અને અહીંયા પણ છે, આ 4 માં પણ. એટલે આ થઈ ગયું અતિ વ્યાપ્તિ દોષ. એટલે નું લક્ષણ રોંગ. જીવને ઓળખવાનો. ઓળખવાનો, બરાબર. હવે સેકન્ડ, ગાય કો પશુ કહેતે હૈ. પારુલબેન. હા. This is also અતિવ્યાપ્તિ because horse કહેવાય, ડોગ ને કેટ ને બધાને પશુ કહેવાય. गाय को पशु कहते हैं. गाय will become your लक्षण. ચિહ્ન. પશુ is my લક્ષ્ય. લક્ષ્ય is what? ગાય. એનું ચિહ્ન કીધું ને, ચિહ્ન ને ચિહ્ન. હા, તો ચિહ્ન ગાય છે. તો જે ગાય હોય એ, રાઈટ,
હા, જે ગાય હોય, હા, જે ગાય હોય એને પશુ કહેવાય એમ. બરાબર. અને બીજા પશુને પશુ નહીં કહેવાનું. ના એ કહેવાનું બીજા પશુ મારું લક્ષ્ય શું હતું? ગાય. માય લક્ષ્ય વોઝ પશુ પશુ લક્ષ્ય વોઝ પશુ. પશુ. ઓકે, પશુ. પશુમાં શું શું ઇન્ક્લુડ થાય? બધા જ એનિમલ. બધા એનિમલ્સ, રાઈટ? અને મેં શું લક્ષણ આપ્યું? કાવ ગાય. તો હવે મને કયો શું ગડબડી છે? જીવ રીતે કેવાનું. ના, આ સેન્ટેન્સ ને ખાલી મને કયો, જીવ રીતે નહીં કયો. જીવ ને ગાય આ પૂછે છે. ગાય ને પશુ. ગાયનું પશુતા, right? આ પશુ જે છે શું ખાલી એક ગાય જ પશુ છે કે બીજા પણ પશુ છે? બીજા બધા પશુ છે. એકને જ કીધું ને. સપોઝ ધેર ઇઝ ગાય, બકરી, કૂતરો, બિલાડો. ઓકે, સપોઝ આને હું પશુ કહું, બરાબર? ઓકે, એક્ઝામ્પલ. અને અહીંયા કહેવાનું છે કે આમાંથી પશુ કોને કહેવાય? તો આઈડિયલ લક્ષણ શું હોવું જોઈએ? 4 પગ વાળો પશુ. આઈડિયલી મારે શું લક્ષણ આપવું જોઈએ? 4 પગ વાળો પશુ, બરાબર? અને મેં શું લક્ષણ આપ્યું? ગાય. ગાય તે પશુ. તો ખાલી એકમાં જ બેસું ને મારું. જેમ મેં કીધું કેવળ જ્ઞાન વહી જીવ, મતિ શ્રુત વાલા વહી જીવ. એમ હું કહું ખાલી ગાય એ જ પશુ, તો આ બધા પશુ મારા. એટલા બધા ઉડી છે, બરોબર. એટલે તો it is working in only one section, right? Of the entire my what is that word in mathematics? મારો ગ્રુપ જે છે, જે ગ્રુપને મારે ઓળખવું છે, તો જીવોને ઓળખવું હોય તો હું કહું છું ચેતના. હવે પશુઓને ઓળખવું છે તો હું ગાય કહું તો રાઈટ છે કે રોંગ? રાઈટ, કારણ કે ખાલી ગાય તો વન ઓફ ધ પાર્ટ છે, રાઈટ? ચિહ્ન બતાવે. બીજા બધા પણ તો પશુ છે ને. તો અવ્યાપ્તિ થયું ને. ઇટ ઇઝ ઓનલી one part. કેવળ જ્ઞાન is only one part. મતિ શ્રુત is only one part. What about the others? They are not pashu. એ પણ છે પશુ છે. પશુ છે. બરાબર? તો it goes into the category of what? અવ્યાપ્તિ. અવ્યાપ્તિ. થોડુંક ખ્યાલમાં પડ્યું? એટલે ના, અહીંયા તો પૂછે છે કે વિચ દોષ. ઓકે, પછી થર્ડ છે પશુ કો ગાય કહેતે હૈ. હવે ઉલટું કરી નાખ્યું. પેલા અહીંયા મારું હતું પેલા કે મારે પશુઓને ઓળખવું હતું, તો મેં ગાયનું લક્ષણ આપ્યું. તો સેકન્ડ ગાયને ઓળખવું છે તો મેં કહી દીધું જે પશુ છે એ બધા ગાય છે. ખોટું છે. ખોટું. એટલે અતિવ્યાપ્તિ દોષ. અતિવ્યાપ્તિ. વેરી ગુડ. હા, બોલો. યસ ચારુલ. This is Ativyapti, no? યસ, વાય? Because Ativyapti means કે you cannot તમે જે કીધું કે પશુ ગાય છે, the statement is this, right? So pashu is like guy is a pashu, matlab it is not only guy, there are hundreds of animals, actually lakhs of animals. પશુ, બરાબર? તમે ખાલી એમ તમે એક જનરલાઇઝ તમે એક નથી કરી શકતા. એક્ઝેક્ટલી. જે પશુપણું છે એ બીજામાં પણ દેખાય છે. પશુપણું બીજામાં પણ દેખાય છે. અતિવ્યાપ્તિ. હા, હવે આ બરોબર બેઠું. બરાબર. ઉપર વાળું શું હતું? ગાયપણું એ બધા પશુઓમાં રાખી દીધું. તો ગાયપણું તો ખાલી ગાયમાં જ છે, બીજા પશુઓ તો નથી, તો એ અવ્યાપ્તિ થઈ ગયું. બરાબર. હવે ચોથું, જે ખાટું છે એ લીંબુ છે. જે ખાટું છે વો લીંબુ. તમને ઓપ્શન આપો ને એટલે એમાં કહી દઉં કે આ છે. એમાં સાચું સ્ટેટમેન્ટ એકચ્યુઅલી અવાજ કપાય છે એટલે તમે રિપીટ કરશો સ્ટેટમેન્ટ ને. ખાટું જ છે, લીંબુ ખાટું જ હોય.
એને કઈ બીજા બી ઘણી વસ્તુ ખાટું હોય ને. આંબલી બી ખાટી હોય, આમલા બી ખાટા હોય, કેરી બી ખાટી હોય. હા ઘણી હા ઇમલી છે. તમે એમ કહો કે લીંબુનું one of the characteristic is that it is sour, તો પછી નોર્મલ છે. બટ if you say લીંબુ ખાટું છે, I said जो खट्टा हो उसे नींबू कहते हैं. जो खट्टा हो नींबू कहते हैं. That's अतिव्याप्ति. નામ મોટું છે ને આ તો. અતિવ્યાપ્તિ દોષામાં. અતિવ્યાપ્તિ વેરી ગુડ રાઈટ. કેમ? કારણ કે આમળો બીજી ખાટો હોય, બીજું બધું બી હોય. સંતરો પણ ખાટો હોય, ઇમલી પણ ખાટી હોય, રાઈટ. આમચૂરે ખાટું હોય, રાઈટ. તો આ બધું શું કહેવાય? અતિવ્યાપ્તિ. કારણ કે લક્ષણ ઇઝ ફાઉન્ડ ઇન અધર્સ ઓલ્સો, રાઈટ. સો રોંગ. હવે કે છે કે जिसमें स्पर्श रस गंध वर्ण हो उसे पुद्गल कहते हैं. સાચું. રાઈટ. આમાં દોષ નથી કાંઈ, કોઈ દોષ નથી. કોઈ દોષ નથી આમાં. વેરી ગુડ. સો નિર્દોષ લક્ષણ છે, यथार्थ लक्षण છે. बराबर. હા. चेतना वो आत्मा का गुण है या जिसमें चेतना वो जीव. નિર્દોષ લક્ષણ. निर्दोष राइट. રાઈટ. फिर चलने में जो सहायक हो उसे धर्म द्रव्य कहते हैं. રાઈટ. રાઈટ. હા સમજાઈ ગયું હવે? સમજી ગયા. બધા એક્સપર્ટ થઈ ગયા નેહલબેન આજે. એક્સપર્ટ થવાનું જ છે, જરાય ભૂલો નહીં ચાલે હવે જીનવાણીમાં, રાઈટ. અને જે આપણને ટેન્શન આવતું હોય છે અમુક ટાઈમ અમુક શબ્દોથી, તો એ પણ ટેન્શન નહીં લેવાનું. વિથ ટાઈમ ધીરે ધીરે હળવું હળવું થતું જાય. બીકોઝ ઇફ યુ કીપ ઓન રીડિંગ પણ કન્ફ્યુઝ થઈ જાય. કન્ફ્યુઝ થવાય, મારાથી એ થવાય, બધાથી થવાય. તો ઇટ ઇઝ ઓકે. વી કેન ઓલવેઝ મેક મિસ્ટેક્સ એન્ડ અહીંયા જ આપણે એકબીજાને હેલ્પ કરીને આગળ વધશું. બરાબર? તો મિસ્ટેક થી ડરવાનું કે નહીં ડરવાનું? નહીં ડરવાનું. નહીં ડરવાનું. ઈગોને ઘરની બહાર મૂકીને આવવાનું. મિસ્ટેક કરવાની એટલે બરોબર ધ્યાન રહે છે. મિસ્ટેક તો કરવાની જ, કારણ કે તો જ ઓપોર્ચ્યુનિટી મળે તમને કરેક્ટ કરવાની. કરેક્ટ કરવાની નહીં, ધ્યાનમાં પણ રહે છે. અને નહીં તો પછી આપણને એમ લાગે કે મને બધું આવડે છે, રાઈટ. તો આ મને બધું આવડે છે ત્યારે કહેવાનું જ્યારે કેવળ જ્ઞાન થઈ ગયું હોય ત્યારે. એની પહેલા મને કાંઈ નથી આવડતું, ત્યારે ઓલવેઝ એમ જ રહેવાનું કે ઇન બાતો કી મુझे ખબર ही ना थी. એવી ચાલો ટાઈમ નીકળી ગયું, મારે લેવું હતું બીજું ચેપ્ટર. ચલો કાંઈ વાંધો નહીં. કોઈને કાંઈ પ્રશ્ન? હા બોલો. બીજું કયો ચેપ્ટર લેવાનું છે કાલે? ઓલો આવતા ગુરુવારે? જીવનું એક જ લક્ષણ નહીં. ઉપયોગ લક્ષણમ, બસ. હા, જીવનું એક જ લક્ષણ છે. જય કરો, જય જીનેન્દ્ર કરો. જય જીનેન્દ્ર. કેમ પાઠશાળામાં નથી